નમસ્કાર. આજે તારીખ 6 એપ્રિલ 2025 રવિવારના રોજ સવારે 10 કલાકે શાસન સમ્રાટ ભવન, ઓડિટોરિયમ હોલ, હઠીસિંગની વાડી, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ ખાતે પરમ પૂજ્ય આદરણીય શ્રી વિજયશીલ ચંદ્રસુરી સવજી મહારાજ સાહેબની પ્રેરણાથી હઠીસિંગ કેસરીસિંગ ટ્રસ્ટના ઉપક્રમે અને હોમ કોમ્યુનિકેશન આયોજિત જૈન સાહિત્ય સર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાન શબ્દ સંપદામાં આપ સૌનું સ્વાગત છે. આજે શબ્દ સંપદા અંતર્ગત વિનય મેરુજીના સાહિત્ય ગ્રંથ હંસરાજ વછરાજ પ્રબંધ એના વિશે માન્ય શ્રી સેજલબેન શાહ વક્તવ્ય આપશે. તો ખૂબ સન્માનપૂર્વક ખૂબ તાળી સાથે સેજલબેનને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપનું સ્વાગત છે. માન્ય શ્રી સેજલબેન શાહ આપણી વચ્ચે મુંબઈથી ખાસ અહીંયા ઉપસ્થિત છે. મુંબઈમાં એસએનડીટી કોલેજમાં ઘણા વર્ષો સુધી એમણે એસોસિએટ પ્રોફેસર તરીકે સેવાઓ આપી છે. ગુજરાતી ભાષાના ગદ્ય અને પદ્યના તમામ સ્વરૂપોમાં એમનું લાંબુ અને વિશિષ્ટ ખેડાણ છે. પરંતુ મધ્યયુગ ને એમાં એક ખાસ મધ્યયુગ પહેલાના જે હેમયુગ કહેવાય કે પ્રાગ નરસિંહ યુગ કહેવાય, એના જે સર્જકો છે, એના જૈન સાહિત્ય સર્જકો અને કૃતિઓ છે, એમાં એમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે, ખેડાણ રહેલું છે. તો આપણી વચ્ચે ખૂબ અભ્યાસી અને પ્રભાવક વક્તા અહીંયા ઉપસ્થિત છે, એનો આનંદ છે. તો માન્ય શ્રી ગૌરવ શેઠ સાહેબને વિનંતી કરું કે સેજલબેનનું સ્વાગત કરે. આભાર ગૌરવભાઈ. તો જૈન સાહિત્ય સર્જક વિનય મેરુજીના જૈન સાહિત્ય ગ્રંથ હંસરાજ વછરાજ પ્રબંધ એના વિશે માન્ય શ્રી સેજલબેનને વિનંતી. આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. વક્તાના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ વક્તાશ્રીનું ખૂબ તાળીથી આપણે અભિવાદન કરીશું એવી નમ્ર વિનંતી. સ્વાગત છે. આપ સૌને ઉપસ્થિત સર્વ વિદ્વજનોને વંદન, મનીષભાઈને પણ વંદન. શાસન સમ્રાટ ભવનમાં પૂજ્ય શીલચંદ્ર મહારાજ સાહેબની પ્રેરણાથી અને મનીષભાઈના ખંતથી એક બહુ જ મહત્વની આ એક વ્યાખ્યાન શ્રેણીનો આરંભ થયો છે અને છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે. શબ્દ સંપદા શ્રેણીમાં એટલા માટે વાત કરવાનું ગમે અને એટલા માટે એનું હંમેશા મને એમ થાય કે અનુમોદના કરવી જોઈએ, કારણ કે આ નિમિત્તે જે અલગ અલગ સાહિત્યિક કૃતિઓનો પરિચય થાય છે, એનો જે અભ્યાસ થાય છે, એને કારણે એક આખી જુદી દિશા ખુલતી હોય છે. કેટલું બધું આપણી પાસે પડ્યું છે, સાહિત્ય છે ગ્રંથ ભંડારોમાં, એવું આપણને ખબર હોય, પણ એ કેટલું છે, એ કેટલું અને છેની વચ્ચેની જે સ્પેસ છે, એ આ પ્રકારના વ્યાખ્યાનો દરમિયાન આપણને એનો અનુભવ થતો હોય છે અને આપણું ગૌરવ પણ વધતું હોય છે. તો ખાસ કરીને આ થોડીક વાત મૂકીને મારે આજે જે વિષય પર વાત કરવાની છે એ એવો એક વિષય છે, હંસરાજ વછરાજ. આ વિષય પર આપણે આવીએ એ પહેલાં હું 3 રીતે આપને જસ્ટ જણાવું કે વાત કરવા ધારું છું કે હંસરાજ વછરાજ જે છે એ એક એવું લોકપ્રિય નામ છે અથવા એવું એક લોકપ્રિય એનું કથા બીજ છે કે જે પછી વાર્તા ચક્ર રૂપે અલગ અલગ પ્રબંધમાં, ચોપાઈમાં, રાસમાં સમયાંતરે આવતું રહ્યું છે. બીજી વસ્તુ, આના વિશેની પ્રતો પણ હવે મળી રહી છે ઘણી બધી, અને એમાંથી હમણાં જ થોડાક સમય પહેલાં આપણા આચાર્ય પૂજ્ય યોગતિલકસુરી મહારાજ સાહેબે એક સંપાદન કર્યું, અને યોગતિલકસુરી મહારાજ સાહેબે જે સંપાદન કર્યું છે એ હંસરાજ વછરાજ ચોપાઈ પ્રબંધ છે, જેને રાજ શ્રેણી હેઠળ પણ આવે અને એ અંતર્ગત પ્રદાન કર્યું છે. હું મારી વાત આ કૃતિ અને બીજી એક કૃતિ છે મારી પાસે જીર્ણોદય સુરીની, આ 2 કૃતિઓને તુલનાત્મક અભ્યાસ સાથે કરીશ તમારી સાથે વાત. એટલા માટે કારણ કે આ તુલનાત્મક અભ્યાસને કારણે આપણને પણ ખ્યાલ આવશે કે એક કૃતિમાં કેવી ડિટેલમાં વિગત છે. કથા બીજ સેમ છે, સરખું જ છે, પણ તો એમાં એક જે વિગતે વાત કરી છે એને કારણે એમાં થોડીક કૃતિ વધારે ખુલે છે. તો એ બંનેના સંદર્ભમાં આપણે વાત કરતા જશું. અને આ વિષય પર હંસરાજ, જે મેં તમને નામ, અને ત્રીજો મુદ્દો જે છે તે કે આનું જે
કથા બીજ છે, એનું જે ઘટક વસ્તુ જેને આપણે કહીએ કે જે વસ્તુ સંકલના જે કહીએ, એ એટલી બધી પ્રેરક અને રસપ્રદ છે ને કે ગઈકાલે એક અધ્યાપક વડીલ સાથે વાત કરતા મેં કહ્યું કે આમાંથી આપણે નહીં તો 50 જેટલી વાર્તાઓ લખી શકીએ, એટલું બધું રોચક છે. હવે મધ્યકાળની જ્યારે કોઈ કૃતિ પાસે આપણે પહોંચતા હોઈએ છીએ ત્યારે ચમત્કાર એ એક સહજ વસ્તુ છે અને એ રહેવાનું છે. તો મુદ્દો મૂંઝવણનો એ હતો કે શા માટે આટલી ભરચક કૃતિ, આટલા બધા ચમત્કારો, અને એ સમયે આ રીતે લખવાનું જરૂરિયાત પડી. હું એટલા માટે આ વાત તમને કરવા માંગુ છું કે આપણી જે બેઝ છે, જેના પરથી હવે એક રનવેથી આપણે જે ફ્લાય કરવાના છે કૃતિ તરફ, એમાં શું ફરક છે અને શા માટે આપણે એ તરફ જવું જોઈએ. તો આ જે આરંભમાં આપણે જોઈએ તો કે એ સમય, એક જે કાળ હતો, 13મી કે 14મી સદીથી લઈને 18મી 19મી સદી સુધીનો આપણી પાસે જે કાળ હતો, એ ખરેખર તો એવો કાળ હતો કે જ્યારે આપણી પાસે ઘણા બધા આક્રમણો હતા, વિદેશીઓના અન્ય આક્રમણો જે સતત થઈ રહ્યા હતા, અને એની વચ્ચે મનુષ્યને ટકાવી રાખવા માટે તમારી પાસે સંવેદના જે છે તમારી, એને ટકાવી રાખવા માટે આ ચમત્કારો તમને જ આધાર પૂરો પાડતા હોય છે. એટલે અખાની પણ એટલી જરૂર છે અને સંવેદનશીલ સર્જકની પણ એટલી જરૂર છે, કારણ કે એને કારણે તમે સતત આ સંઘર્ષોની વચ્ચે ટકી રહેવાનું બળ મળતું હોય છે. તો એવી અનેક કૃતિઓ આચાર્યશ્રીઓ દ્વારા લખાય, અને એકથી એક કૃતિઓની આજે વાત કરું તો અત્યારે ભાઈ સાથે વાત કરતી હતી કે આ જે કૃતિ છે હંસરાજ વચરાજ, આપને આશ્ચર્ય થશે કે આપણે તો એમ કહીએ છીએ કે વિનય મેરુજીની કૃતિ, પણ આપને આશ્ચર્ય થશે કે ખરેખર આ કૃતિ પહેલી પદ્ય વાર્તા રૂપે ગુજરાતી સાહિત્યની પહેલી પદ્ય વાર્તા છે, અને એને આપણે લખી છે ખૂબ વર્ષો પહેલાં. આની જ્યારે સંકલના થઈ તો હું ભૂલ ન કરતી, આપણી પાસે આવે છે ઈસવીસન 1355 વિજયભદ્ર હંસરાજ વચરાજ લખે છે, ઈસવીસન 1355. એના પછી અસાઈતની આપણને ખબર છે કે જે અસાઈતની કૃતિ આવે છે હંસાવલી, અને આપણે શરૂઆતમાં એવું કહેતા હતા કે અસાઈતની કૃતિ હંસાવલી એ સૌથી પહેલી કૃતિ છે, પણ અસાઈતની કૃતિ હંસાવલી જે છે એ ઈસવીસન 1361 છે. હવે 1361ની આસપાસ છે. વિજયભદ્રની કૃતિ છે 1355, પરંતુ એ સમયે પૂરતો અભ્યાસ નહોતો થયો, પણ તો આપણે જે અભ્યાસ જોયો અને આપણે જોયું કે આ સૌથી પહેલી આપણી પદ્ય વાર્તારૂપ કૃતિ છે, અને એ રીતે ગુજરાતી ભાષાની પણ આ બહુ જ મહત્વની કૃતિ છે. હવે આપણને જે આની અત્યારે પ્રત મળી છે, એ પ્રતોમાં અત્યારે જે કોવાની લાઇબ્રેરીમાં ઉપસ્થિત છે, આ નામ સાથે જેટલા પુસ્તકો ઉપસ્થિત છે એમાં મને 29 નામો મળ્યા. પછી જ્યારે આપણે એની પ્રતોમાંથી પસાર થયા કે કઈ પ્રત પૂરી છે, તો બધી પૂરી છે જ નહીં. કેટલીક સંસ્કૃતમાં છે, કેટલીક હિન્દી ભાષામાં છે, કેટલીક જૂની ગુજરાતીમાં છે. હું ગુજરાતી કહું છું ત્યારે જૂની ગુજરાતીમાં છે, અને કેટલાકનું ટ્રાન્સલેશન થયું છે. તો એવી 3 કે 4 પૂરી કૃતિ છે. હવે 3 કે 4 જે પૂરી કૃતિ છે એમાંથી કેટલીક હાથેથી લખેલી છે. હાથેથી લખેલી છે એને વાંચવામાં ખાસો એવો સમય જાય, કારણ કે એનો ક્યાં વાક્ય પૂરું થાય છે, ક્યાં શરૂ થાય છે, એમાં ક્યાં વચ્ચે સ્પેસ છે, બધું કરતાં ખાસો સમય જાય, પણ એ પણ એક પૂર્ણ કૃતિ છે. પણ રસ એ પડ્યો કે જ્યારે હું હંસરાજ વચરાજ શોધતી હતી ત્યારે મને 3 અલગ અલગ કથા મળે છે. શરૂઆતમાં હંસરાજ ચરિત આપણે શોધ્યું, તો કે હંસરાજ ચરિત્ર એટલે હંસરાજની જ વાત હશે અને વચરાજ આવતા હશે અંદર, તો કહે છે કે ના, અહીંયા 3 તમને વાર્તા મળે છે. એક હંસરાજ નિદાન છે, જે આયુર્વેદિકના આપણા જે બધા શાસ્ત્રો છે, એના ધન્વંતરીનું જે આખું શાસ્ત્ર છે એના વિશે એને હંસરાજ નિદાન નામે ગ્રંથ લખેલો છે. એટલે એમાં તો આયુર્વેદનું નિદાન છે, એટલે એ બધી કૃતિ આપણે સાઈડમાં ચાલી જાય છે હંસરાજમાંથી. પછી બીજી આપણી પાસે એક હંસરાજ નામનો આવે છે નાયક, અને એ નાયક શ્રદ્ધાની વાત કરે છે, અને એ સત્ય પર આધારિત છે. જેવી રીતે આપણી પાસે હરિશ્ચંદ્ર નામનું એક પાત્ર હતું સત્ય આધારિત, એવી રીતે એ બીજો હંસરાજ ચરિત્ર છે, એમાં સત્ય આધારિત બધી વાતો છે, અને એ જે સત્ય આધારિત વાતો છે એના પણ નામો કૃતિમાં હંસરાજ વચરાજ છે. તો આપણને થોડુંક આશ્ચર્ય થાય કે હંસરાજ વચરાજ હોવા છતાં વાત છે હંસરાજની, અને આખી સત્ય. બહુ એ પણ રસિક કથા છે, અત્યારે આપણે એની વાત નથી કરવાનો ઉપક્રમ, પણ એ એક હંસરાજ છે. આપણો જે મૂળ હંસરાજ વચરાજ છે એ 2 જોડિયા ભાઈની કથા છે, અને એ 2 જોડિયા ભાઈ કે જેને સમયાંતરે અલગ અલગ પ્રશ્નો આવે, અને એ સમયાંતરે અલગ અલગ પ્રશ્નોમાંથી કઈ રીતે પોતાના જીવનમાં ઉકેલ મેળવતા જાય છે એની વાત કરવી છે. જેમની વાત આપણે જીનોદય સૂરીની મેં તમને વાત કરી, એ જ જીનોદય સૂરીની જે કૃતિ છે એમાં તમને રસ એટલા માટે પડશે કે એ જે મેં આખી એની જોઈ, આખી સોફ્ટ કોપી, તો હું તમને વ્યાખ્યાન પછી તો દેખાડીશ. તમે જોઈ શકો છો કે આખી ગુજરાતીમાં લખાયેલી છે, એટલે જૂની ગુજરાતી, પણ તો એ લોકોએ લખી છે ગુજરાતીમાં, જેથી તમે વાંચી શકો સરળતાથી.
આ જ એક્ઝેક્ટલી હિન્દીમાં પણ લખાય છે જીનોદય સૂરીની. તો જીનોદય સૂરી એ રીતે નસીબદાર છે કે એમની કૃતિ આપણને ગુજરાતી અને હિન્દીમાં મળે છે. એ ઉપરાંત આપણી પાસે બીજી હજી એક કૃતિ છે સર્વસુંદર સૂરીની, અને એ પણ હંસરાજ વચરાજ ચરિત્ર છે, અને એનો હિન્દીમાં અનુવાદ થયેલો છે. કારણ કે એનું પછી પાછળથી ભવ્યાનંદજીએ જ્યારે સંપાદન કર્યું ત્યારે એ હિન્દીમાં અનુવાદ થયેલો છે. અને ત્યાર પછી આપણી પાસે આ વિનય મેરુની છે. એટલે હવે આપણે ત્રણ, આપણી પાસે કૃતિ અત્યારે જ્યારે હું વાત કરું છું ત્યારે આપણી પાસે ત્રણ સંદર્ભો છે. એક વિજયભદ્ર, જે આપણી પહેલી કૃતિ હતી ઈસવીસન 1355ની, જે આપણી પહેલી પદ્ય વાર્તા જેને આપણે કહીએ છીએ. ત્યાર પછી આપણને વિક્રમ સંવત 1667માં વિનય મેરુજીની કૃતિ મળે છે. અને વિનય મેરુજીની કૃતિ જેના પરથી આ સંપાદન થયું છે, એના પુસ્તક બહાર પડ્યું છે, એની પ્રત છે જેસલમેરમાં, રાજસ્થાનમાં છે, અને એના પરથી આ પુસ્તકનું સંપાદન થયું છે. ત્યાર પછી ઈસવીસન 1954માં આપણને સર્વસુંદરની એક કૃતિ મળે છે. એ પણ ખતરગશના જ આચાર્ય છે, અને એ મેવાડ કેસરી છે એ, અને એમની પણ કૃતિ આખી આપણને મળે છે. હિન્દી અનુવાદ સાથે ભવ્યાનંદજીએ કરેલી છે, એટલે વાંચવામાં સરળ છે. એ કૃતિ મેં અહીંયા જ્યારે થોડાક સમય પહેલા તમારી સાથે સિંહાસન 32 વિશે વાત કરી હતી, તો તમને યાદ હશે એક શબ્દનો આપણે ઉપયોગ કર્યો હતો, વાર્તા ચક્ર. એક રસિક કથા બીજ હોય અને એને સમયાંતરે કઈ રીતે અલગ અલગ સર્જક પ્રસ્તુત કરે, એમાં બહુ રસ પડતો હોય છે આપણને. તો એ વાત અહીંયા થઈ છે. અને ત્રીજી કૃતિ જે છે વિનય મેરુ મેં કહ્યું, સર્વસુંદર કહ્યું, અને ત્યાર પછી ત્રીજી છે તે સન 1917ની છે જીનોદય સૂરી, જેની મેં તમને પ્રત દેખાડી. તો આપણે 1667થી લઈને 1954ની વચ્ચે આ 2 કલાકમાં વિહાર કરવાના છીએ. એટલે આ 300 વર્ષના ગાળામાં કૃતિમાં શું ફરક આવ્યો, કૃતિમાં કયા બદલાવ આવ્યા, અને બદલાવને કારણે એની રસિકતામાં કઈ રીતે વધારો થતો ગયો, એની થોડીક આપણે વાત કરવાના છીએ. રસ એટલા માટે પડે કે એક આચાર્ય હોય, એક સર્જક હોય, એ જ્યારે કોઈ કથા બીજને લે ત્યારે એની રજૂઆત, માંડણી કઈ રીતે કરે. આપણે ત્યાં માંડણીનું બહુ મહત્વ છે. વોટ યુ આર ગોઈંગ ટુ પ્રેઝન્ટ. તમારી પાસે બહુ જ સરસ મજાના હીરાના ઢગલા છે, પણ એ તમે ઢગલા રૂપે મૂકી દો છો કે તમે સરસ એને ઘરેણા રૂપે મૂકો છો, એ બે વસ્તુમાં બહુ મોટો ફરક છે. અને આચાર્યશ્રીઓએ જે રીતે સર્જનાત્મકતામાં આવીને જે રીતે રજૂઆત કરી છે, એમાં તમને ખરેખર રસ પડે કે આ રીતે પણ આપણા આચાર્યો વિચારતા હશે અને રજૂઆત કરી હશે. મેં તમને આરંભમાં કહ્યું રીતે પ્રબંધ છે, રાસો છે, ચોપાઈ છે, અને આ બધા જ રૂપમાં લખાયેલું છે. થોડીક વાત વિનય મેરુજીની કરું તો હું શોધતી હતી કે વિનય મેરુજી જે છે, તો તમને આશ્ચર્ય થશે કે જૈન ગુર્જર કવિમાં, જૈન ગુર્જર આપણે જે મોહનદાસભાઈએ જેનું સંપાદન કર્યું ને જયંત કોઠારીએ જે આગળ પછી જઈને પ્રગટ કર્યું ઘણું બધું કાર્ય કરીને, તો એ વિનય મેરુજી મારા સાહેબ જે છે એ ખરતર કચ્છના છે. અને એમને જ્યારે આ કૃતિનું રચના કરી છે ત્યારે એ કૃતિમાં એમને પોતાના ગુરુ ભગવંતોના જે રીતે નામ લીધા છે, અને પછી વિજયોદય સૂરી સુધી જ્યારે આપણે પહોંચીએ છીએ ત્યારે એમને જે રીતે રજૂઆત કરી છે એની પણ થોડીક આપણે વાત કરતા જશું તો તમને ખ્યાલ આવશે. હવે વિનય મેરુજીમાં શું થયું કે જૈન મારા સાહેબમાં એક પ્રશ્ન એ પણ આવતો હોય છે કે નામ સરખા હોય એટલે ઘણી બધી વાર એટલા બધા વિનય, હવે મને 2 વિનય મેરુ મળ્યા, અને જેમાં હું ખરેખર થોડાક સમય માટે મૂંઝાઈ ગઈ કે આ છે કયા. કારણ કે એક છે ક્ષેમ કીર્તિ, એ પણ ખરતર કચ્છના, પણ ખરતર કચ્છમાં જે અલગ અલગ વિભાજન થયું એમાં એક ક્ષેમ કીર્તિ નામની ઉપશાખા હતી. તો ક્ષેમ કીર્તિ નામ ક્યાંથી આવ્યું? તો કે એ સમયમાં ક્ષેમ કીર્તિમાં જે જીન કુશલજી હતા અને એના શિષ્ય અને વિનય પ્રભાની એક આખી જે વિનય પ્રભા મારા સાહેબની જે આખી પરંપરા હતી, એમાં એક સમયે 500 લોકોને દીક્ષા આપી. એને કારણે એમનું નામ પડે છે ક્ષેમ કીર્તિ. એ આખું ધારા જે છે એનું નામ, કારણ કે એમને 500 શિષ્યોને, તો એ આ વિનય મેરુજી છે. કારણ કે એમને આગળ જતા એવું લખ્યું છે, હવે તમને પણ આમાં રસ પડશે કારણ કે બંનેનો સમય અલગ છે, પણ જો અહીંયા લખેલું છે શું, એ લોકો કહે છે કે આ સમયમાં પહેલા સાધુઓની પરંપરા ચાલુ રહી, પછી યતિ પરંપરા આવી, અને એમાં અનેક સાહિત્યકાર એવા આચાર્યો હતા, જેમાં એક વિનય મેરુજી પણ હતા. બીજી તરફ વિનય મેરુજીનો જે સમય આપણને મળે છે કૃતિના હિસાબે, એ તમે જોઈ શકશો તો આપણને 1667ની આસપાસનો મળે છે, જ્યારે આ જે સમય છે એ જુદો પડે છે. તો હવે આ 2 વિનય મેરુ સમય જુદો પડે છે, ખરતર ગજના છે, પણ ક્ષેમ કીર્તિ હોવાને કારણે બીજા હોવાની શક્યતા હોય એવું ધારીને અત્યારે આપણે આગળ ચાલી શકીએ છીએ. કારણ કે આપણી પાસે જે અત્યારે આ આચાર્યોના સમય વિશેની પણ જે આખી મથામણ અને સંશોધન કરવાની આવશ્યકતા છે, એમાં ખાસ કરીને આપણે જૈન ગુર્જર કવિતાઓ જે છે મોહનભાઈનું, જયંત કોઠારી સાહેબે કરેલું, એનો એક મુખ્ય આધાર લઈને આગળ ચાલુ પડતું હોય છે. પણ સંશોધનમાં
મજા એ હોય છે કે જેમ જેમ આપણે શોધતા જઈએ એમ એમ આપણને કેટલાક એવા નામો મળે. અને એમાં મને એક બહુ સરસ નામ મળી ગયું, જે વિષયનું નથી છતાં પણ હું તમને કહીશ કે મને એ સમયમાં એક કૃતિ મળી અબ્દુલ રહેમાનની, 13મી સદીની કૃતિ છે. અને સંદેશ કરાસક નામની આવી એક કૃતિ લખાઈ છે, જે એમ થાય કે ઓહ આ શું છે, કારણ કે અબ્દુલ રહેમાન નામ પરથી તમે થોડાક રોકાઈ જાઓ કે એમને વળી શું લખ્યું છે. અને સંદેશ કરાસક નામની કૃતિ છે. ખેર એ હવે આપણને શોધવા, ગુજરાતી સાહિત્ય પરિષદના ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ છે એમાં પણ આપણને આનો ઉલ્લેખ મળે છે, એટલે ક્યાંક ને ક્યાંક એની પ્રત હોવાની શક્યતા છે. પણ તો આવી કેટલીક કૃતિઓના તાણાવાળા આપણને મળી જતા હોય છે. હંસરાજ વચરાજ પર આપણે સીધા આવીએ અને એની કથામાં હું તમને લઈ જાઉં એ પહેલાં મારે એ પણ કહેવું જોઈએ કે હંસરાજ વચરાજ એ બે ભાઈઓની કથા હોવાને કારણે એ સમયમાં તમે જુઓ રામ અને લક્ષ્મણનું એક મહત્વ હતું. પણ રામ, લક્ષ્મણ અને સીતા આવે, અહીંયા સીતા નથી આવતા. આવે છે ખરા, પણ એ જુદી રીતે આવે છે. તો એ પણ તમારા મનમાં એક સંદર્ભ તરત જુદી રીતે આવશે. એટલે એમ કહેવાય કે જ્યારે નાણું હોય ને, અહીંયા લખેલું છે એમને કે નાણું હોય ને એના ઉપર જ્યારે સ્ટેમ્પ પડે ને ત્યારે એ પૈસા થાય. એનો ગવર્મેન્ટનો સ્ટેમ્પ આવે એટલે એમ પૈસા, એનું મૂલ્ય વધી જાય. એટલે એમ લખેલું છે શરૂઆતમાં, રાજમહોર લાગતા કાગળ નાણું બને છે. એ રીતે મહાપુરુષના અક્ષરો પડતા કાગળ પણ મહામૂલી ધરોહર બને છે. અને ખરેખર એવું બન્યું છે કે જેમ રાજમહોર લાગે અને નાણું બની જાય અને માણસ એનું બહુ સંચય કરે, એમ રાજપુરુષના અક્ષરો પડે અને કાગળ ધરોહર બની જાય છે. અને એ ધરોહર મને ડુંગરપુરમાંથી, જેસલમેરમાંથી આ પ્રત મળી છે. એમનો તેમને આભાર માનીને આરંભ કર્યો છે. હંસરાજ વચરાજ એ 4 ખંડોમાં લખાયેલું છે અને આમ તો એ પ્રબંધ છે. પ્રબંધ અને રાસા એનો ફરક પણ તમે થોડોક સમજશો તો ખ્યાલ આવશે કે રાસા હંમેશા ઐતિહાસિક પુરુષોનો આધાર લઈને ચાલે, જ્યારે પ્રબંધમાં થોડીક કાલ્પનિક કથા હોય, જ્યારે ઐતિહાસિક રાસામાં થોડો ઇતિહાસ લઈને ચાલવામાં આવે. પણ બંને પદ્ય રૂપમાં હોય છે અને એનો પછી તમે એને આગળ જતા અહીંયા એમ લખ્યું એમને કે મેં બધું જ રાસા હેઠળ, ચોપાઈ પણ જ્યારે 100 કડીથી આગળ વધી જાય તો મેં રાસા હેઠળ લઈ લીધી છે. પણ ઇતિહાસ પણ હોય અને કાલ્પનિક બાબત પણ હોય એવી શક્યતાઓ સાથે આપણે આનો આરંભ કરીએ છીએ. આ જે કથા છે એ શરૂઆતમાં જેમ દરેક જૈન કથામાં બનતું હોય એ રીતે વીર ઝીણેશ્વર ચરમ ઝીણ પણમું પય અરવિંદ, હું તમારી સાથે બંને ભાષા સાથે કરીશ, કારણ કે અહીંયા તમને 2 સમયની ભાષા પણ મળવાની છે. આ જે ભાષા, જે વિનય મેરુજીની ભાષા છે, એ તમારી પાસે એપ્રોક્સિમેટલી 1667ના સમયની છે. જીનોદય સુરીની ભાષા છે 1930ની આસપાસ છે. તો આ 2 ગુજરાતીનો ફરક પણ હું તમને શરૂઆતમાં કહું, પછી આપણે કથા તરફ જઈએ. જીનવર વદન નિવાસિની પ્રણમુ સરસ્વતી હેવ, પુણ્ય તળાફળ ગાઈશું સાનધિ કરી શ્રુતદેવ. હવે આ તમારી પાસે છે. અને પછી જુઓ, સદગુરુ પય પ્રણમી કરી પામી ગુરુ આદેશ, પુણ્ય તણાફળ બોલશું. ત્યાં શું હતું? પુણ્ય તણાફળ ગાઈશું. તો બહુ જ નજીકની, જૂની ગુજરાતી અને ગુજરાતી વચ્ચે બહુ ફરક નથી. તમે થોડુંક પકડાઈ જાય તો તમે તરત જ એને ઉકેલી શકો છો. પુણ્ય તણાફળ ગાઈશું કહીશું હું લવલેશ. હવે તમને જૂની ગુજરાતીનો જો તમારે અનુભવ કરવો હોય તો તમને ખબર હશે કે આપણે છઈ કરીને બોલીએ છીએ. જેમ કે ને ગુજરાતી લોકો તો છેછુની ભાષા બોલે છે, પણ તું મૂળ રૂપમાં એ જે ભાષા હતી શરૂઆતમાં આપણે કરઈ, છઈ એ રીતે બોલતા હતા. અને પછી એ આગળ જતા જોડણી બદલાય આપણી હસ્વ અને દીર્ઘ સાથે, આપણે એને છે કરું કરઈ છઈ એટલે કે કરે છે. તો આ તમે તો કરઈ, હવે આપણે ત્યાં કરવું જોવું જે હતું હું કરું છું, હવે આપણે કરવું નથી કરતા. તો એ રીતે પણ તમે આખી ભાષાને જ્યારે આ પ્રત લઈને બેસીએ આપણે, ત્યારે આપણને આવા થોડાક જો કી, જેને કહીએ ને કે કળ ખબર હોય તો એ પ્રત ખોલવામાં ઝડપથી આપણને રસ પડતો હોય છે ને ઉકેલી પણ જતી હોય છે. આ જે આપણા રાજા છે, અને હવે એમને શરૂઆતમાં વાત કરી કે આ મૂળ રાજા તરફ તો આપણે જવાનું જ છે, કારણ કે તો જ હંસરાજ વચરાજ આવશે. અને સર્જકે તો બહુ આરામથી આખી વાતને રજૂ કરતા કહ્યું છે કે જંબુદ્વીપ નામનો એક જગ્યા છે, દક્ષિણ ભરત તિહા અભિરામ, ગોદાવરી નવ નિર્મલ ને, ત્યાં ગોદાવરીના નિર્મળ નીર વહી રહ્યા છે. હું થોડીક ભાષાનો ઉપયોગ વચ્ચે વચ્ચે કરીશ, કદાચ તમારો રસભંગ થાય તો પણ કરીશ, કારણ કે આ જે ભાષા છે ને એ તમે કાને સાંભળશો ને તો તમને ખ્યાલ આવશે કે એમાં એક પ્રકારની રવાનુકારિતા છે. પ્રાસાનું પ્રાસ બહુ સરસ છે. અને એટલા માટે મને એમ થાય કે આ ભાષા થોડીક આપણી કાને આવે ને તો આપણને ખ્યાલ આવે કે આપણી ભાષાની સમૃદ્ધિ કયા પ્રકારની છે.
84 ચહુટા સુવિશાલ. ત્યાં કેટલા 84 જેટલા ચહુટા છે સુવિશાલ. અને ત્યાં આવો ગઢ મંદિરો છે, સરસ મજાની સમૃદ્ધિ વાળો પ્રદેશ છે. તો કયો પ્રદેશ છે? તો કે પહીઠાણ નામનો આ પ્રદેશ છે. અને એ પહીઠાણમાં નરવાહન નામનો એક રાજા છે. હવે આપણે થોડાક નામોને યાદ રાખવાના છે, કારણ કે મારા માટે પણ એ સમય અઘરું હતું, કારણ કે તમે જાણો છો કેટલા બધા નામો આવે સતત આ રીતે. પણ નરવાહન નામનો રાજા આજે પરીઠાણ નામના એક પ્રદેશમાં છે. અને એ ચારે તરફ અહીંયા સમૃદ્ધિ છે, બહુ સરસ મજાનો. અને એક સરસ મજાનો પ્રધાન છે. પ્રધાન કેવો છે? બુદ્ધિથી ભરેલો છે. તો કે મતિ કેસરી નામનો એમનો એ પ્રધાન છે. અને એ મતિ કેસરી એમના રાજ્યમાં એમને આગળ જતા મદદ કરતા જ રહે છે સતત, અને મદદ કરી રહ્યા છે. આ મતિ કેસ. હવે એકવાર એવું બને છે કે રાજા સૂઈ ગયા છે. એક દિન સૂતું રાજા, રાય સૂઈ ગયા છે. સુખસ્યું મની આનંદ. કેમ આનંદમાં આવી ગયા? દિખાય સુપન મજારી. તમને એક સરસ મજાનું સપનું આવ્યું ઊંઘમાં, અને એમાં એને દેખાય છે હંસાવલી. રસ તમને પડે કે નાયિકાનો પ્રવેશ ક્યાંથી કરાયો? એમને સ્વપ્નમાં કરાયો. કે રાજા સૂઈ ગયા છે અને સૂતા હોય છે ત્યારે એમને સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં એક સ્ત્રી આવે છે, અને પાછું સ્વપ્નમાં નામ પણ આવે. મને ભાગ્ય જેવું કોઈને ખબર છે કે તમે બધા જ્યારે સૂઈ જાઓ ત્યારે તમને સ્વપ્નમાં આવે ખરું, પણ સ્વપ્નમાં જે વ્યક્તિ આવે એનું નામ તમને ખબર હોય? મારા ખ્યાલથી મને આજ સુધી એવું સ્વપ્ન નથી આવ્યું કે જેમાં એ વ્યક્તિનું નામ પણ આવે. આપણે રિલેટિવ્સના ચહેરા આવે જુદી વાત છે, પણ કોઈ અજાણ્યું નામ, અજાણ્યો ચહેરો અને એનું નામ તો ન જ આવે. પણ આ રાજાને આવે કે હંસાવલી નામની. અને એટલું જ નથી આવતું, એ આવે પાછું કે એ કનૈયાપુરી માં રહે છે. અને ત્યાં કનકપ્રભ નામનો એક રાજા છે. એ કે એને સપનામાં આટલું બધું આવી જાય છે કે કનકપ્રભ નામનો એક રાજા છે જે કન્યાપુરી નામની જગ્યામાં છે, અને એની દીકરીનું નામ હંસાવલી છે. અને આ હંસાવલી આપણા નરવાહન રાજાને બહુ ગમી જાય છે. અને એટલે રાજા નક્કી કરે છે કે આટલું સરસ સપનું છે, મારે તો હવે ઉઠવું જ નથી. કારણ કે રાજાને તો ગમે રાણી, એટલે એમ નક્કી કરે છે હવે મારે ઉઠવું જ નથી, મારે તો આ રાણીને જોયા કરવી છે. એટલે હવે હું હંસાવલીને જોયા કરું. એટલે ચતુર મજાની આ સરસ સ્ત્રી જેનું રૂપ અને રંગ બહુ સરસ છે, અને નરવાહન રાજા પૂરેપૂરું મન લગાડીને એને જોઈ રહ્યો છે. અને કહે છે, બહુત ચીડ્યો દિન તામ. દિવસ ચડી ગયો આખો, અને આટલો બધો દિવસ ચડી ગયો, પણ રાજા ઉઠવાનું નામ લેતા નથી. દરબાર ભરાઈ ગયો છે, અને આ દરબાર ભરાઈ ગયો છે છતાં પણ રાજા ઉઠ્યો નથી. બધા લોકો દરબારમાં આવી ગયા છે, અને હવે આ દરબારમાં આવી ગયા, રાજા ઉઠ્યો નથી. એટલે સૌથી વધારે ચિંતા કોણ કરે? મંત્રી. મંત્રી વિચારે ને કે આ રાજા ક્યાં છે, કારણ કે એના વગર તો કશું ચાલવાનું નથી. એમ મંત્રી ચિંતા કરે છે કે ભાઈ એવું નથી, આ મંત્રી પાસે એવું નથી કે ચાલો હું એમના વગર રાજ્ય ચલાવી લઉં. આ મંત્રી જરા સારો છે. એટલે એમ કહે છે કે હા ભાઈ મંત્રી, રાજાને જઈને હું ઉઠાડું. રાજાને ઉઠાડે. રાજા વાજાને વાંદરા. બગડ્યા એટલે કોઈ નહીં. તો એવું છે આ. તો એમ કહે છે કે હવે મારે, પણ મંત્રીનું કામ એવું છે કે ગમે એ જ કામ કરે એવું જરૂરી નથી. અને એટલા માટે એ જઈને, નામ શું છે મંત્રીનું? તમે નામ યાદ રાખજો, મતિ કેસરી. કારણ કે આ નામમાં દરેક નામ એના માણસના ગુણ પ્રમાણે આપવામાં આવ્યા છે, આમ જ નથી આપવામાં આવ્યા. તો એમ કે છે કે જઈને ઉઠાડે છે. ઉઠાડે છે એટલે રાજા તો પોતાની ખડક બહાર કાઢે છે કે કોની હિંમત થઈ મને ઉઠાડવાની. રાજા કોપિયો કામા તુર્ક નહીં કોપિયો. મને કોની હિંમત થઈ? હું તો મારા હંસાવલીના સ્વપ્નમાં હતો, હંસાવલીને જોઈ રહ્યો હતો ઊંઘમાં. અને જ્યારે હું હંસાવલીને ઊંઘમાં જઈ રહ્યો હતો તો કોની હિંમત થઈ મને ઉઠાડવાની? અને એટલે મતિ કેસરી કહે છે કે રાજા ઉઠો તમે. હવે અહીંયા એક વાત મારે વચ્ચે તમને કહેવાની કે જ્યારે આ પરિઠાણની વાત આવે છે ને, ત્યારે એક શબ્દ આવે છે કે આ રાજ્ય કેવું છે, જેને 52 વીરોએ સુરક્ષિત રાખ્યું છે. 52 વીર વિશે મારા ખ્યાલથી સભાગૃહમાં બધા બેઠેલા જાણતા હશે થોડુંક કે 52 વીર. આપણે એની વાત આગળ જતા કરવાના છીએ. અને આ કૃતિમાં એનું બહુ મહત્વની ભૂમિકા છે. દે આર ગોઈંગ ટુ પ્લે વેરી મેજર રોલ, એટલે આમ કેરેક્ટર તરીકે. અને 52 છે પાછા, એટલે એ તમે યાદ રાખજો. તો અહીંયા એમ કહે છે કે 52 વીરોથી આ સુરક્ષિત એવી આ જગ્યા છે. ખેર, તો રાજા કહે છે કે હું આ હંસાવલીના સ્વપ્નમાં હતો અને કોને મને ઉઠાડ્યો, અને શા માટે ઉઠાડ્યો? મારે આ સરસ મજાનું સ્વપ્ન જોવું છે. તો મતિ કેસરી કહે છે કે ભાઈ, એટલે કહે છે, કુણ રે પાપી બોલી મુझे નહીં કેવું ને જગાવ. કોણ છે આ? ક્યુ રંગમયી ભંગ. ક્યુ રંગમયી ભંગ. મારા રંગમાં ભંગ પાડ્યો. રાજા કોપ સવાયો. રાજા બહુ કોપાયમાન થાય છે. અને મંત્રી કહે છે, સુણી રાય. રાજ, તમે સાંભળો, તમને શું થયું છે? રાજાનું એ સમય એવું હતું ને કે પોતાની પત્નીને ન કે, પણ મંત્રીને બધું કહે.
અને મંત્રી એ સમયે એવા હતા કે રાજાની બધી ઈચ્છા પૂરી કરે. તો આ મતી કેસરી ને રાજા કહે છે કે ભાઈ મને સ્વપ્નમાં હંસાવલી આવી છે અને એ હંસાવલી કોઈ કન્યાપુર નામના ગામની છે. એ કન્યાપુર ગામમાં કોઈ કનકપ્રભા નામનો રાજા છે, એની આ દીકરી છે અને મારે આ જોઈએ છીએ. હવે તમે અહીંયા બેઠા હો અને તમે અચાનક મનીષભાઈને આ લેક્ચર પૂરો થાય અને પછી તમે એમ કહો કે આલા સિજલબેને વાત કરીને ઓલી 13મી સદીની કૃતિની વાત, આપણે આવતા રવિવારે એનું લેક્ચર રાખીએ. તો મનીષભાઈને તો વિચાર આવે કે આ કઈ કૃતિ, આ કૃતિ અબ્દુલ રહેમાનની હું લાવીશ ક્યાંથી? 13મી સદીની કૃતિ કોણે વાંચન કર્યું હશે? મંત્રીની પરિસ્થિતિ એક્ઝેક્ટલી એવી છે કે આ કોણ હંસાવલી? કારણ કે ત્યારે ગૂગલ મેપ હતો નહીં, મેપ દોરાયા હતા નહીં, તો કન્યાપુર શોધવું ક્યાં? અને કન્યાપુરને શોધીને એમાં હંસાવલીને શોધવી ક્યાં? કંઈ કનકપ્રભા રાજા કે આપણને ઓળખીતો નથી, બાજુનો પાડોશી રાજા કે જેને હું ચલો કહીએ કે ભાઈ તારી દીકરી લાવ. પણ મતી કેસરી હોશિયાર છે અને મતી કહેશે કે રાજા તમે ચિંતા નહીં કરો. મને મંત્રીની આ આખી કૃતિમાં મને સૌથી વધારે કોઈના માટે માન થયું હોય ને તો મંત્રી માટે. તમે ચિંતા નહીં કરો, હું તમારા માટે લઈ આવીશ. રાજાને બધાએ હાજ પાડવી પડે, રાજાને ના પાડવાની કોઈ હિંમત કરી શકે નહીં અને કહે છે કે હું તમારા માટે આ લઈ આવીશ. 1 મહિનાનો તમે મને સમય આપો. તમે જેમને સપનામાં જોઈ છે સા નારી મંત્રી કહી, મંત્રી કહે છે સા નારી, જે નારીને તમે જોઈ, સુપન વાહી વરીરી, તમે સપનામાં જે સ્ત્રીને જોઈ, પરણાવું પરતક્ષ તૌ મુજે બુદ્ધિ ખરી, મારી બુદ્ધિ તો જ ખરી જો હું તમારી આ હંસાવલી શોધી આપું અને તમારી સાથે એના લગ્ન કરાવું. માસ દિનંદર, મને 1 માસનો સમય આપી દો તમે અને હું કરીશ. અને રાજા પછી તો હરખે છે અને કહે છે કે સારું, તો મને બહુ આનંદ છે, તું 1 મહિનામાં મને આ હંસાવલી સાથે હવે પરણાવીશ. બોલતા તો બોલાઈ ગયું, આપણે એમ કહીએ ને જીભ તો કચરી નાખી છે. હવે જીભ કચર્યા પછી આપણે એની પાસે જવું કઈ રીતે, એ મહત્વનો પ્રશ્ન છે. વિચાર આપણે સતત મનમાં એ રાખવાનો છે કે આ કૃતિ જે 13મી કે 16મી કે 17મી સદીમાં લખાઈ છે, એ સમયે આ કેવી રીતે શક્ય બન્યું હશે અને આચાર્યને આ કથાનું બીજ ક્યાંથી મળ્યું હશે, કેવી રીતે. ખેર, મતી કેસરી કહે છે હવે આ મતી કેસરી હંસાવલીને શોધે છે, તો શોધવી ક્યાં? તમે જસ્ટ વિચાર કરો કે તમે આ 1650ના સમયમાં છો, તમારી પાસે કોઈ મેપ નથી, તમે કેવી રીતે શોધત? અને આપણને કઈ રીતે આપણે શોધીએ? મંત્રી, શાણો મંત્રી શું કરે છે? ગામમાં ચોરાહા પર જઈને બેસે, જેટલા પરદેશી આવે ને બધાને પૂછે કે ભાઈ તમે કયા ગામથી આવ્યા છો, અને પછી નક્કી કરે કે આપણે એક દાનશાળા ખોલીએ. દાનશાળા ખોલશું એટલે જે પણ પ્રવાસીઓ આવશે એ બધા ત્યાં જમવા આવશે. બહારથી આવે એ બધા પ્રવાસીઓ ત્યાં જમવા આવશે, એને ત્યાં દાન પણ આપી શકાશે અને ત્યાં આપણે સતત પૂછ્યા કરશું કે આ કન્યાપુર નામનું જે ગામ છે એ ક્યાં આવેલું છે. અને ખરેખર એવું બને છે, એ સતત વિચાર્યા કરે છે, અલગ અલગ જગ્યાએથી લોકો આવે અને અહીંયા પૂરેપૂરી સર્જકને શક્યતા મળે છે કે અલગ અલગ આ ગામથી કોઈ આવ્યું છે, આ ગામથી કોઈ આવ્યું છે, અહીંયાથી કોઈ આવ્યું છે. તમને આ બાને હિસ્ટ્રીનો પણ ખ્યાલ આવે છે કે અહીંયા આ પ્રદેશમાં કોણ કોણ આવ્યું. એટલે જે સાંસ્કૃતિક અને સામાજિક અભ્યાસ કરતા હોય ને એને બહુ રસ પડે. ખેર, એક માણસ મળી જાય છે અને એમ કહે છે કે કણિયાપુર પટ્ટણ તળી, હું ક્યાંથી આવ્યો છું? કણિયાપુર પટ્ટણથી આવ્યો છું. આ બધું બને. તમે હવે મને એમ પૂછતા નહીં કે સેલબેન આ કેવી રીતે બને, પણ બને. આપણી સાથે પણ બનતું હોય છે. ઘણીવાર આપણે વિચારીએ નહીં, ઘટના બનતી હોય છે. અને પછી આપણે એમ કહીએ કે પોઝિટિવ એટમોસ્ફિયર રાખવાનું એક આવે છે ને, એવી બુક આવે છે, હું એ નામ તમને છેલ્લે યાદ કરીને કહીશ. એક બુક છે, ફોરેનના કોઈક માણસની છે અને જે કહે છે કે તમે જેવું વિચારો એવું જ તમારી સાથે થાય. અને એના વિશે એમના વર્કશોપ પણ એમના ચાલતા હોય છે. તો એવી રીતે આ મંત્રીએ વિચાર્યું મતી કેસરીએ કે હું શોધી આપીશ હંસાવલી. અને એને મળી ગયો કોઈક માણસ જે કન્યાપુરથી ત્યાં આવ્યો અને કહે છે કે હું કન્યાપુરથી આવ્યો છું. કારણ કે મંત્રી તરીકે પૂછે છે એટલે કહે છે કે હું કન્યાપુરથી આવ્યો છું. અને મંત્રી તો ખુશ થઈ જાય કે વાહ. અને છેવટે રાજાને જઈને કહે કે રાજા, એક એવો માણસ મળ્યો છે જે કન્યાપુરથી આવ્યો છે. ચોક્કસ એને પૂછે કે ભાઈ કન્યાપુર ક્યાં આવ્યું? હવે આ જે સર્જક છે ને એ પણ કમાલનો છે. એમનો ક્યાં ક્યાં બાજુમાં ગામમાં છે એ તમને શું ખબર છે? ત્યાં જતા મહિનો થશે, ત્યાં જતા 6 મહિના થશે. દરેક સર્જક પોતપોતાની રીતે સમયગાળો નક્કી કરે. ત્યાં જતા 3 મહિના થશે. મંત્રી કે ઓકે, અમે આવવા તૈયાર છીએ. મંત્રી એકલા નથી જતા. એ પરદેશીને કહે છે કે ચાલ આપણે તારી સાથે કન્યાપુર પાછા જઈએ. તો કોણ 3 જણા જાય છે? રાજા, મંત્રી અને પ્રવાસી કન્યાપુર જવા નીકળે છે કે આપણે 3 હવે કન્યાપુર જઈએ, અમારે ત્યાં કામ છે. પણ તો અમારા રાજાની જે ઓળખ છે ને એને છુપી રાખજે, કોઈને કહેતો નહીં કે અમારી સાથે રાજા છે. એટલે રાજા
52 વીરોને બોલાવે છે અને 52 વીરોને કહે છે કે તમે રાજ્યમાં જરા ધ્યાન રાખજો. હું 52 વીરોની વાત તમને કરીશ કે આ કોણ છે એ વિશે, પણ એવું કહે છે કે 52 વીરો તમે જરા રાજ્યનું ધ્યાન વગેરે રાખજો અને હું હવે જઈને આવું છું. 52 વીરા નહીં કહી યાત્રા નવ સ્લેહા રાજકાજ કરજો તુમી આયેસ્યા. હું યાત્રા કરીને આવું છું અને જઈને આવું છું, પણ તમે સંભાળજો. ત્રીણે પછન્ન ચાલ્યા. રાજા, મંત્રી અને પ્રવાસી ચાલ્યા છે. એક પ્રશ્ન એવો પણ આવે આપણે, જો અત્યારે આપણે લખતા હોઈએ ત્યારે, કે આ આપણને પરદેશી સાચી જગ્યાએ લઈ જશે? આ પરદેશી આપણને લઈ જશે અને રસ્તામાં કંઈક મારી નાખશે? આ પરદેશી આપણને લઈ જશે અને રસ્તામાં બ્લેકમેલ કરશે કે ભાઈ તું રાજા છે, ચાલ મને તારું રાજ્ય આપી દે, નહીં તો તને બધું જ થઈ શકે. પણ સ્ત્રીની જે એને હઠ લાગી છે કે મારે તો હંસાવલી જોઈએ જ છે અને એ હંસાવલી મારે કોઈ પણ રીતે જોઈએ છે, એટલે તો નીકળી ગયો છે. હવે એક બીજી મજા આ કૃતિઓની પરંપરા જુઓ કે રાજાને મંત્રી અને ઓલો નીકળે ને ત્યારે શું થાય ખબર છે? શુકન થાય. આપણે શુકનમાં બહુ માનીએ છીએ. આજે પણ ઘણા બધા ઘરોમાં જ્યારે લગ્ન થાય અને જાન નીકળવાની હોય ને ત્યારે ખાસ શુકન કરાવે કે કુંવારિકાને સામેથી મોકલજો. ઘરની નાની દીકરીઓ હોય એને આપણે એમ કહીએ કે ભાઈ તું આવજે જ્યારે આ ગાડી અહીંયાથી નીકળે ત્યારે. આજે પણ એવી પરંપરાઓ કેટલાક પરિવારોએ જાળવેલી છે. તો એમ એ કહે છે કે ત્યારે જ્યારે નીકળે છે ત્યારે ગજનો એટલે કોના કોના શુકન સારા થાય તો એ બધા શુકનો અહીંયા આવે કે ગજ આવે, માલણ આવે, વેશ્યા આવે, આ બધા જ આવે અને જેને કારણે સારા શુકનની એક આખી યાદી આવે. એ સમયમાં છે ને એક આખી યાદીના પણ પુસ્તકો મળતા. તમારે વસંતનું વર્ણન કરવું હોય ને તો તમારી પાસે રેડીમેડ એક આખી સૂચિ હોય ગૌરવભાઈ, તમારે એ ઉપાડી લેવાની ને તમારા. અને એ વખતે બધા સર્જકો આ રીતે કરતા હતા. કોપીરાઇટ જેવો પ્રશ્ન નહોતો અને કોપી પેસ્ટનો પણ પ્રશ્ન નહોતો, પણ તમારી પાસે એવી યાદી રેડી હોય, તમારે વસંત કે પછી હેમંત કે જે વર્ણનો કરવા છે એની આખા યાદી હોય, એટલે એમાં ઝાડ, પ્રકૃતિ બધું, અને તમે એને ઉપાડીને મૂકી શકો. એમ આવા શુકનની પણ યાદી હશે કે આ સમયગાળાના આટલા શુકન સાચા, તો એ આપણે અહીંયા બધા મૂકી દઈ શકાય. સર્જક પોતાની રીતે એને આગળ પાછળ થોડુંક કરે એની ક્રિએટિવિટીના હિસાબે, પણ એમાં કશો વાંધો નથી, કારણ કે શુકન તો શુકન છે, કોમન એ કોમન છે, પછી તમે એને લઈ શકો. તો એવી રીતે એક આખી યાદી આવે અને એ શુકન કે આ ભાઈ શુકન થયા અને રાજા તો બહુ હરખી જાય કે હવે મને પાક્કે પાયે આ હંસાવલી મળવાની, કારણ કે શુકન સારા થયા છે. પણ એમ કઈ સહેલું પડ્યું છે? સર્જકે તો આ કથાને લેવાની છે. એટલે મને તો એ પ્રેમાનંદ પણ યાદ આવે, પેલો આખ્યાન હોય ને 10 દિવસ ચાલે ગૌરવભાઈ, એમાં આ કથા પણ આપણી 10 દિવસ ચાલે એમ છે. એટલી સરસ મજાની એમને રચના કરી છે, કારણ કે બહેનો હોય ને, બહેનો એની વેણી હોય, જે ચોટલો બનાવે ને બહેનો, તો બહુ થોડાક સમય પહેલા મારા ખ્યાલથી આ બેનને ખબર હશે, 7-8 કે 10 વર્ષ પહેલા એક સાગર ચોટી આવતી હતી, એક ફેશન છે. એમાં એક ચોટલામાંથી બીજો ને બીજામાંથી ત્રીજો ને ઘણી બધી ચોટલીઓ બને. એમ કથામાં પણ છે ને, હું જ્યારે વાંચતી હોય ને ત્યારે મને એમ થાય કે એટલી બધી શ્રેણીઓ હોય ને, અહીંયાથી આ બને, અહીંયાથી આ બને, બધી ગુથાયેલી હોય, વેણીની જેમ ગુથાયેલી હોય, તો તમને એવી મજા પણ આવે કે કેટલું સરસ, અને છતાં પણ એનો શેપ જરા પણ બગડેલો ન હોય, એક સુંદરતાનું એક આખું આવરણ ઊભું થતું હોય. એમાં હંસાવલીને શોધવા માટે અમે નીકળ્યા છે અને હંસાવલી અમને મળવાની છે. આગળ જાય છે અને પછી ત્યાં પહોંચે છે, કણિયાપુર પહોંચવાનું છે અને કણિયાપુર પહોંચે છે. તો કણિયાપુર પહોંચી તો ગયા, પણ ખબર નથી કે આ રાજા છે. નરવાહન રાજાને હજી આપણે ઓળખ છતી નથી કરી. એટલે કણિયાપુરમાં પહોંચે છે તો સૌથી પહેલા એમને મળે છે માલણ. માલણ કહે છે, અને માલણ પણ કેવી, તો સર્જકની એ જુઓ કે માલણ તમને મળે ને તો એ ફૂલ નથી આપતી, ફળ આપે છે. એટલે રાજાને થાય છે કે આ સારી વ્યક્તિ છે. ફૂલ નથી આપતી, ફળ આપે છે. ફળથી તમે પેટ ભરી શકો, તમારી તૃષા સંતોષાય. ફૂલને તમે માત્ર સૌંદર્ય તરીકે લઈ શકો, પણ પ્રવાસીને જો તમે ફળ આપો તો તરત જ એને એમ લાગે કે નહીં. તમે કોઈના ઘરે, તમારા ઘરે કોઈ મહેમાન આવે તો તમે એને ગુલદસ્તો નથી આપતા, તમે એને પાણી આપો છો, તમે એને શરબત આપો છો, તમે એને નાસ્તો કરાવો છો, કારણ કે એની તૃષા સંતોષાય. એમ માલણે પણ અહીંયા એને ફળ આપ્યા અને રાજા અને મંત્રી તરત જ કહે છે કે આપણે આ માલણને ત્યાં રહેશું, અને એ લોકો માલણને ત્યાં રહેવાનું નક્કી કરે છે. હવે મંત્રી અને રાજા માલણને ત્યાં રહે છે. માળીને કોઈ વાંધો નથી, એ તો સ્વીકાર કરી લે છે. પ્રશ્ન એ આવે છે કે હંસાવલીને મનાવવી કઈ રીતે? કારણ કે માલણ કહે છે કે રાજા એને ખબર નથી, પણ એ કહે છે કે તમે અહીંયા આવ્યા છો પ્રવાસી, તમે રહો ખરા, પણ તમે બંને પુરુષો છો, અને તમે બંને પુરુષો હોવાને કારણે તમારે બહાર નીકળવું નહીં. બહાર કે હા, બહાર નહીં નીકળવું? તો કે હા, તમને જો તમારો જીવ વાલો હોય તો બહાર નહીં નીકળતા. હવે આ એક બહુ મોટો પ્રશ્ન થઈ ગયો, કેમ બહાર નહીં નીકળવાનું? કે અમારી જે રાજા છે
એ રાજા કનકપ્રભ જે રાજા છે એની દીકરી છે હંસાવલી. રાજા અને મંત્રી કે એ તો ખબર છે અમે એને શોધવા આવ્યા છે પણ પ્રગટ તો ન કરે ને. તો કે પણ એ હંસાવલી જે છે ને એ પુરુષોને મારી નાખે છે. એટલે એનું કામ શું છે? પુરુષોને મારી નાખવાનું. અને એ અઠવાડિયાના 3 દિવસ એનું હત્યા કરે છે. એટલે કયા કયા દિવસે કે એને મારી નાખે છે. મંત્રી સર કહે છે કે ભાઈ હું આ જે સ્ત્રી છે એ અઠવાડિયાના 3 દિવસ પુરુષોને મારી નાખે છે. જુઓ એને મારી નાખે. એ ઉપરાંત એ ઉત્સવોના દિવસે પણ પુરુષોને મારી નાખે છે. એટલે દરેક પુરુષ આ ગામનો બહાર નીકળતો નથી પોતાનો જીવ બચાવવા માટે. આ તો કેવું થયું કે તમે જેની સાથે લગ્ન કરવા અહીંયા રાજા આવ્યો છે એ રાજાને ખબર પડે કે રાણી તો પુરુષને રાણી શું રાજાની દીકરી જે છે એ તો પુરુષને જોઈને મારી જ નાખે છે અને પુરુષો માટે એટલો બધો દોષ છે. તો કે અરે બાપરે હવે આ શું કરશું? એટલે આ ગામના જે પુરુષો છે એ બહાર નીકળતા નથી અને હંમેશા છુપાયેલા જ રહે છે. આ એક બહુ મોટું તમે આમ જેને આપણે એમ કહીએ ને કે ઇટ્સ અ ટર્નિંગ પોઈન્ટ ઓફ ધ સિરિયલ. ઓલી આપણે સિરિયલ હોય ને એમાં આમ છેલ્લે તમને એવા ટર્નિંગ પોઈન્ટ ઉપર મૂકી દે એવી રીતે એક ટર્નિંગ પોઈન્ટ ઉપર આપણને મૂકી દે છે કે હવે કેવી રીતે હંસાવલીનો સંપર્ક કરશું. અને રાજા વિચારે છે કે આ મારે અઘરું થઈ ગયું. આ તો હવે મંત્રી પાછો મતિ કેસરી જેની મતિ એકદમ જબરજસ્ત છે તો એની પાસે જાય છે. મંત્રી કહે છે તમે ચિંતા નહીં કરો, આપણે અહીંયા સુધી આવ્યા છે તો હવે એને પામી પણ લેશું, પણ એના કોઈક રસ્તા મને વિચારવા દો. અને એના માટે મંત્રી વિચારે છે કે શું કરીએ? તો એ કે એક દિવસ એવો છે કે જ્યારે આ રાણી છે હંસાવલી છે એ હંસાવલી મંદિરમાં દર્શન કરવા એની દાસીઓ સાથે જતી હોય છે. અને ત્યારે નક્કી કરે છે કે જ્યારે એ દર્શન કરવા જશે ત્યારે કોઈક રસ્તો કરશું. મંત્રી થોડાક દિવસ તો વિચારે છે. હા, જો એ દિવસ મળી ગયો. હંસાવલી સોમ શનિશ્વર મંગલે, સોમવારે, શનિવારે, મંગળવારે, વળી ચોથો રવિવાર, 4 દિવસ ઈણે વારે નિશ્ચય હણે ફરે તે લહે માર. જે પુરુષ નગરમાં ફરતો હોય સોમવારે, શનિવારે, મંગળવારે અને રવિવારે એ બધાને એ મારી નાખે છે. રાજા ઘર બેઠો રહે નાવે કો દીવાન, બધા જ ઘરમાં બેઠા રહે કારણ અને નર તે સવી નાઠા ફરે. વિચાર કરો રાજ્ય કેવું હશે કે જ્યાં નર નાઠા ફરે. આજકાલ નારીઓ નાઠથી ફરતી હોય છે પણ અહીંયા તો નર નાઠા ફરે છે. અને મતિ કેસરી કહે છે કે હું તારો મંત્રી, તું હવે ચિંતા નહીં કર. રાજા પુત્રી તે પરણાવશું અને હું કોઈ પણ રીતે હું તારો દાસ છું, હું તારો મંત્રી છું, તું મારા પર વિશ્વાસ કર. હવે રાજા જ્યારે હંસાવલી મંદિરમાં જાય છે અને મંદિરમાં જાય છે ત્યારે આપણા મંત્રી મંદિરની અંદર મૂર્તિની પાછળ છુપાઈ જાય છે. મંત્રી મૂર્તિની પાછળ છુપાઈ જાય છે અને વિચારે છે કે હું શું કરું કે. અને મંત્રી સતત ચિંતા કરતા કરતા છેવટે નક્કી કરે છે કે પહેલા મૂર્તિની પાછળ તો છુપાઈ જાઓ, કારણ કે આ હંસાવલીને ભગવાનમાં શ્રદ્ધા છે અને મૂર્તિ પાછળ છુપાઈ ગઈ છે અને એના દર્શન કરતી હોય છે. અને તે વખતે એને કંઈક માગે છે ભગવાન પાસે અને એ વખતે ભગવાન ના પાડી દે છે. મંત્રી બોલે છે ભગવાન રૂપે અવાજ કરીને કે 52 વીરોને યાદ કરે છે કે ભાઈ હું કામ કરવા જઈ રહ્યો છું, મારું સફળ કરજે. કારણ કે એ પણ ફટફડી રહ્યો છે મનમાં. એનો કેવો ફફડાટ હશે કે જેવો આને ખબર પડશે કે આ પુરુષ છે તો મરી ગયો હું, પણ મારે ખબર નથી પડવાની, પણ મારે ભગવાનનો અવાજ થઈને બોલવાનું છે. અને મંત્રી બોલે છે અને કહે છે કુમારી મને તારા પર આજે બહુ ગુસ્સો આવ્યો છે. એટલે આ અવાજ સાંભળીને વિચારવું પડે છે હંસાવલી કે આ દેવ બોલ્યા અને એમને મારા પર ગુસ્સો કેમ આવ્યો છે કે તે પુરુષ હત્યા કીધી. તે બહુ રોષી છું કારણ કે તે આટલા પુરુષોની હત્યા કરી. તો હવે હંસાવલી કહે છે કે એમાં મારો વાંક નથી, આ પુરુષોની મેં હત્યા કરીને એની પાછળનું કારણ છે. એટલે કે શું કારણ છે? તો કે મને મારો ગયો ભવ યાદ આવ્યો. કે અચ્છા, હું ગયા ભવમાં પક્ષીણી હતી. હવે કથા જો તમે સાંભળો, અમે તમને કીધું ને અવાંતર કથા, એક કથા તો હંસાવલી મારી નાખે છે. હવે કે છે કારણ કે એને મેં ગયા જન્મમાં હું પક્ષી હતી અને એકવાર જંગલમાં આગ લાગી હતી અને આગ લાગી તો મારા નવા 2 તાજા બાળકો જન્મ્યા હતા અને આગ લાગી એને કારણે મેં જે પુરુષ પંખી પતિ જે હતો એને કીધું કે તું ઝડપથી પાણી લઈ આવ અને આ બાળકોને આપણે બચાવવાના છે. અને એ સમયે એ ઉડીને ભાગી ગયો અને મારા બાળકો અગ્નિમાં હોમાઈ ગયા અને એની પાછળ હું પણ હોમાઈ ગઈ. ત્યારથી મને પુરુષ માટે ગુસ્સો છે અને એટલા માટે હું આ જન્મે મારું છું. કારણ કે ગયા જન્મે ઓલો જ્યારે બાળકોને બચાવવાના હતા ત્યારે એ પક્ષી પુરુષ જે હતો એ ભાગી ગયો હતો. મેં નક્કી કર્યું કે હું મારા બાળકોને જે એને કારણે મૃત્યુ થયું છે હું એના માટે થઈને આ પુરુષોને મારી નાખું છું.
કહે છે કે પણ છતાં પણ તને આ રીતે પુરુષોને મારવાનો અધિકાર નથી. અને પછી એને કહે છે કે તારી આ જે વાત છે એ ખોટી છે, અને એને સમજાવે છે કે તને તારો જે ભાવ યાદ આવ્યો છે એ અધૂરો યાદ આવ્યો છે. હવે આ જે કથા છે ને, હું તમને વિગતે વાત કરું છું, એ જીર્ણોદય સુરીમાં છે. આપણે જે વાત કરીએ છીએ એ વિનય મેરુની હંસાવલી વચરાજમાં માત્ર 2 લાઈનમાં એકદમ આગળ વહી જાય છે વાત, અને તમને સ્પષ્ટતા બધી ડિટેલમાં નથી મળતી. પણ તમને વિજય સાથે તમે આકૃતિ પણ રાખો, જે રાસ જ છે હંસરાજ વચરાજ, અને તો તમને આખી એની ડિટેલ પણ મળે. અને પછી આખી વાત કરે છે કે જ્યારે તને એમ લાગ્યું ને કે એ ભાગી ગયો છે, ત્યારે ખરેખર તો એ પાણી લેવા ગયો હતો, અને પાણી લઈને આવ્યો ત્યાં સુધીમાં તમે મરી ગયા હતા. તો કે તને ખબર જ નથી, કારણ કે તું તો મરી ગઈ તેવું ધારી લીધું. એટલે માણસ અને એની શંકા કેવી, એને ભવ સુધી આખી કથામાં મને કોઈકે એવું પૂછ્યું કે સેજલબેન છેવટે મહાવીર ભગવાન આવ્યા કે નહીં, કટાક્ષમાં મને પૂછ્યું. મેં કીધું ભાઈ, અમારી દરેક કથામાં છે ને મહાવીર ભગવાન ન આવે. અમે તો નિવૃત્તિ ધર્મમાં માનીએ છીએ, અને નિવૃત્તિ ધર્મનો અર્થ એ થાય કે તમે તમારા કર્મો પ્રત્યે જાગૃત રહો. અને કર્મ પ્રત્યે તો એ વાત આવે છે કે તે એક આવો વિચાર કર્યો, પણ જો તું જાગૃતિ જાણી હોત અને પૂરી વાત જાણી હોત તો તને ખબર પડત. પણ તારી આ માન્યતા હતી ને ત્યાં ખોટું કર્યું. આ વાત જાણીને હંસાવલીને ખૂબ દુઃખ થાય છે, અને કહે છે કે આ તો મારો બહુ મોટો પાપ મારાથી થઈ ગયું છે, હું આવું નહીં કરું, તમે મને માફ કરો. પર્વત જાગતી દેવી તું હિંગલાજ, મને તું માફ કર, હવે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, પણ હવેથી હું આવું નહીં કરું. અને છેવટે એ કહે છે કે હું હવે સદા બધાનું ધ્યાન રાખીશ, પણ તું મને એક વરદાન આપ. વરદાન માગે છે. મૂતે કર જોડી કહે આપો કરીએ પસાય, વિવિધ ચિત્રામ કરું ભલા એ વર. શું માગે છે? હું ચિત્રકામ કરું, હું ચિત્રો દોરું, અને બસ તમે મને આ એક કામ આપો કે હવે હું પુરુષોને નહીં મારું, મને ચિત્રકામ કરવું છે. તમને થશે કે આખી વસ્તુમાં આ હંસાવલીએ ચિત્રકામ કેમ માંગ્યું હશે? હવે તમે વિચાર કરો કે એ વખતે તરંગવતીને યાદ કરો. જો આ મંચ ઉપર તરંગવતીની વાત થઈ હશે તો તમને ખબર હશે કે ચિત્રોની એક આખી પરંપરા છે. પાદલિપ્ત સુરીને ત્યાં જે કન્યાને પોતાનો પૂર્વભાવ યાદ આવે છે, અને એના પછી પોતાના પૂર્વભાવના પ્રેમીને પામવા માટે એ ચિત્રોનો સહારો લે છે. તે ઉપરાંત આપણે ત્યાં ચિત્રકથાની એક આખી પરંપરા છે. ચિત્રલેખા તમને ખબર છે, જે આવે છે આપણા ઓખાખ્યાનમાં આવે છે, બરાબર છે. તો બધી સ્ત્રીઓ ચિત્ર કરતી હતી, અને ચિત્ર દ્વારા પોતાનો પૂર્વજન્મ અથવા આ જન્મમાં કોઈકને, તો અહીંયા ચિત્રકામ માગે છે કે હું ચિત્ર કરી શકું. અને દેવી કહે છે કે સારું, તું ચિત્ર કરી શકીશ. અને છેવટે, કારણ કે આ દેવીના રૂપમાં બોલી કોણ રહ્યું છે? મંત્રી. મતિ કેસરીનો અવાજ છે આ પાછળથી તો, અને મતિ કેસરી એને કહી રહ્યો છે આ બધું. અને છેવટે ત્યાંથી હંસાવલી જાય છે, અને જઈને હવે પુરુષોની હત્યા નથી કરવાની, અને પુરુષોની હત્યા તો કરવાની નથી ને ચિત્રો દોરવાનું કામ શરૂ કરે છે. જાત જાતના ચિત્રો કરે છે. બીજી તરફ મતિ કેસરી પણ ચિત્રો દોરવાનું શીખી જાય છે, અને એ પણ ચિત્રો કરે છે. અને સરસ રીતે આખું વર્ણન આવે કે મતિ કેસરી પુરુષોના ચિત્રો કરે, પ્રસંગોના ચિત્રો કરે, પ્રાણીઓના, પંખીઓના ચિત્ર કરે, અને એમાં એક ઓલું ચિત્ર પણ કરે કે જેમાં 2 નાના પંખીના બાળકો અગ્નિમાં હોમાતા હોય, એની પાછળ એની માં હોમાતી હોય, અને ઓલો પુરુષ પંખી જે હોય એ પાણી લઈને આવતો હોય. આવા ચિત્રો પણ એ કરે. એટલે આખી ઓલી કથા એના સતત ચાલ્યા કરે એના મનમાં. અને મતિ કેસરી આ પ્રકારના ચિત્રો કરીને બજારમાં બેઠો રહ્યો છે. બીજી તરફ રાજાને ચિંતા છે કે હંસાવલી તો પુરુષોને મારે છે, મારા લગ્ન ક્યારે થશે? ત્યારે મતિ કેસરી કહે છે કે તમારે મને 1 મહિનાનો સમય આપવાનો છે. 1 મહિના સુધી તમારે તમારી ઓળખને પ્રગટ નથી કરવાની, પણ હું તમારા લગ્ન કરાવીશ. એ વાત એને કહેલી જ છે. હવે અહીંયા મતિ કેસરી હંસાવલીને પુરુષોની હત્યા કરતા તો બંધ કરી છે, અને પછી બીજી તરફ હંસાવલી ચિત્રો કરે છે, મતિ કેસરી ચિત્રો કરે છે. નાનકડા ગામમાં તો તરત જ ખબર પડી જાય, અને પછી બોલાવે છે. એકવાર દાસી કહે છે કે એક ચિત્રારો છે ને બહુ સરસ ચિત્રો કરે છે, અને એના માટે હંસાવલી એને બોલાવે છે મતિ કેસરીને કે આ સરસ તારા ચિત્રો છે. અને ત્યારે ઓલું ચિત્ર જુએ છે, અને એ પાછી બેભાન પણ થઈ જાય છે. કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ કથાઓ આપી છે, એટલે હું બધાની કથાને તમને ભેગી કરીને કહેતી જાઉં છું. અને બેભાન થઈ જાય છે, કારણ કે એને ઓલું યાદ આવે છે ફરી પાછું, એટલા માટે. અને પાછા બધા લોકો એને પકડે છે કે તારે કારણે આ બેભાન થઈ ગઈ, તે આના પર કશુંક નાખ્યું હશે. ને કહે છે કે કશું એવું નાખ્યું નથી. ત્યારે જ હંસાવલીને જાગૃતિ થાય છે કે આ તો મારો પૂર્વજન્મ છે. ને કહે છે કે હવે મારી તો ભૂલ થઈ, એ મારો પૂર્વજન્મનો જે હતો પંખી, મારે એને મેળવવો છે, મારે એની માફી માંગવી છે, અને મારે આ જન્મમાં એની સાથે લગ્ન કરવા છે. મનીષભાઈ, આખી કૃતિમાં ગૌરવભાઈ મને આશ્ચર્ય છે કે આ બધા માંગણી એવી કરે ને જે આપણે ક્યારેય પૂરી ન કરી શકીએ.
તમે જુઓ, એ કહે છે કે મારે આગલા જન્મમાં એ જે પુરુષ હતો, પંખી પુરુષ, જેના કારણે હું છૂટા પડ્યા અમે બધું, મારે હવે એની સાથે લગ્ન કરવા છે, મારે એને મેળવવો છે. અને મતી કેસરી કહે છે સારું, કારણ કે મતી કેસરીને ખબર છે કે એને કોને સામે લાવવાનો છે. એટલે કે છે સારું, તું લગ્નની તૈયારી કર, હું 1 મહિના પછી તારો જે ગયા જન્મનો એ પંખી પુરુષ હતો એને હું પાછો લઈને આવીશ. અને રાણી ઓલી હંસાવલી ખુશ થઈ જાય છે. હંસાવલી માતા પિતાને જઈને કહે છે કે મારા તમે સ્વયંવરની તૈયારી કરો, 1 મહિના પછી મારો સ્વયંવર છે. રાજા તો ખુશાલ કે મારી દીકરી જે પુરુષોની હત્યા કરતી હતી હવે લગ્ન માટે તૈયાર થઈ ગઈ. કેટલું મોટું ડ્રાસ્ટિક ચેન્જ આવે. અને મને એમ વિચાર આવતો હતો મનમાં કે ખરેખર આ કથા આપણે સરસ રીતે આમ અહીંયા આખ્યાન જેવું હોય અને એમાં મુકાય અથવા પરફોર્મ થાય તો કેવું એનો રસ પડે અને લોકોને ખબર પડે કે કથા શું છે. ખેર એ સાઇડલાઇનની વાત છે. પણ હવે બીજી તરફ રાજા મતી કેસરી રાજાને જઈને કહે છે કે 1 મહિના સુધી તમારે બિલકુલ બહાર આવવાનું નથી. 1 મહિના પછી તમારે સ્વયંવર માટે તૈયાર રહેવાનું છે. સ્વયંવરની તૈયારી ચાલુ છે. કનકપ્રભ રાજા ખૂબ ખુશ છે અને બરાબર 1 મહિના પછી આજી તૈયારી થઈ જાય છે. થોડું પછી આવે કે રાણી હંસાવલી થોડી વીરોમાં છે. એ બધી સરસ મજાના વર્ણન આવે કે ક્યારે આવશે, હું એની રાહ જોઉં છું, વગેરે વગેરે. એ બધું આવ્યા કરે. અને પછી બરાબર 1 મહિનાના અંતે આવે અને પછી મંત્રીની પાસે બાજુમાં જે ઊભો હોય એ જેનો ગયા જન્મનો પંખી હોય, એટલે કે આપણા નરવાહન રાજા, એના ગળામાં મારા આરોપે અને બંનેના લગ્ન થાય. તો થઈ ગઈ કથા પૂરી ના. આ તો હજી કથાનો 4 ખંડ છે. 4 ખંડમાંથી પહેલા ખંડના અડધા ભાગ સુધી આપણે પહોંચ્યા છીએ. અને છતાં પણ એમ થાય આપણને કે ઓહ, આ તો કથા પૂરી થઈ ગઈ, કારણ કે છેલ્લે તો ખાધું પીધું ને મોજ કરી, મળી ગયું ને. તો ના, હવે આ મજા કથા અહીંયાથી શરૂ થાય છે. કારણ કે આપણા જે મેં તમને શરૂઆતમાં એક કહ્યું સોમસુંદર, સર્વસુંદર જે છે કહ્યું તમને મેં, તો એ જે આપણા એમને કથાની આરંભ જે હંસરાજ વછરાજની જ કથા લખી છે, પણ એમને આરંભ અહીંયાથી કર્યો છે અડધેથી. કે આ સાવકી 2 માતાઓ હતી. હું તમને સ્ટોરી જ્યારે આગળ આવશે ને ત્યારે તમને કહીશ કે એમને જુદી જ રીતે આરંભ કર્યો છે. ખેર, એમના લગ્ન થાય છે અને બંને ખુશખુશાલ હવે પાછા પોતાના ગામે જાય છે. નરવાહન રાજા એટલે પરિઠાણ. તો પરિઠાણ ગામમાં એ લોકો જાય છે અને હવે એના લગ્ન થઈ ગયા છે. ખૂબ ખુશ છે અને આખું રાજ્ય એમને સામયું કરે, આવકારે છે. કારણ કે લગ્ન થઈને આવે એટલે તો તમે સમજી શકો છો કે કેવી એ લોકોનું સામયું રાજાનું કરે. 52 વીરોએ સરસ રાજ્ય સંભાળ્યું છે અને હવે રાજા અહીંયા આરામથી રહી રહ્યો છે. અને થોડાક સમયમાં ખબર પડે છે કે રાણીને ગર્ભ રહ્યો છે. સરસ મજાના દેવકુંવરો આવવાના છે અને સારા એટલે સારો આત્મા આવવાનો છે. અને પછી એને કહે છે કે હવે એનું ધ્યાન રાખવામાં આવે છે અને એને પછી બાળક જન્મ થાય છે. 2 બાળકો જન્મે છે. હવે 2 બાળકો જન્મે છે એટલે આપણને એમ થાય કે વિનીત સુરીની જે વાત છે ને એમાં થોડીક મુશ્કેલી આપણને અહીંયા થાય. કારણ કે જ્યારે અહીંયા જન્મે છે ત્યારે એમ જ સીધું કહે છે કે બાળકો જન્મ્યા. તમને તરત ખ્યાલ ન આવે કે 2 બાળકો જન્મ્યા છે. પણ જીર્ણોદય સુરીમાં તરત જ તમને ખ્યાલ આવે. પુત્ર 2 નિરખતો રાશ. તમને ખ્યાલ આવે કે 2 પુત્રો છે. પણ તમારે જો આગળ પાછળના સંદર્ભ હોય તો તમને વિનીત સુરીમાં ખ્યાલ આવે, અન્યથા તમને ખ્યાલ આવતો નથી. કારણ કે તમારે થોડુંક ધ્યાનપૂર્વક જોવું પડે. કારણ કે અહીંયા શું કહે છે, બાળક જન્મે છે. બાળક જન્મે છે એટલે તરત કોઈને જોડિયા બાળક જન્મે એવો ખ્યાલ આવે નહીં. પણ ખેર, એ આગળ જતા પછી હંસરાજ અને વછરાજ એમ 2 નામ પાડે છે એવું આવે એટલે તમને ખ્યાલ આવે. પણ ખેર, 2 બાળકો તો જન્મ્યા છે. હવે 2 બાળકો જન્મતા રાજાને ચિંતા થાય છે કે આ 52 વીર આપણા રાજ્યમાં છે અને 52 વીર હોવાને કારણે ઘણા બધા પ્રશ્નો થઈ શકે છે. એટલા માટે આપણે એમ કરીએ કે આ બંને બાળકોને આપણે છુપાવી દઈએ. એટલે મતી કેસરીને બોલાવે છે અને મતી કેસરીને કહે છે કે આ 2 બાળકો જે જન્મ્યા છે એ 52 વીરોના હાથમાં ન આવે એટલા માટે તમે એમને ગુપ્તપણે રાખજો. 52 વીરોના ઉલ્લેખો કેટલાક તાંત્રિક પુસ્તકોમાં જોવા મળે છે અને બીજા પણ કેટલાક પુસ્તકોમાં જોવા મળે છે. એટલે હું પોતે મૂંઝાઈ હતી. મેં ઘણી બધી વાત કરી તો આપણે એ પણ સાથે લેતા જઈએ. હું પોતે પણ મૂંઝાઈ કે આ શું છે. અને એટલા માટે મેં પછી પૂજ્ય શીલચંદ્ર મહારાજ સાહેબ અને ભુવન સુરી મહારાજ સાહેબ જે છે કચ્છમાં, એ બંનેની થોડીક સહાય લીધી કે સાહેબજી આ છે શું, કેમ સમજાતું નથી. કારણ કે અહીંયા જ્યારે 52 વીરોના નામ આપ્યા છે એ પણ હું તમારી સામે વાંચીશ. એ 51 થાય છે. નરવાહન મને ચિંતવી 52 વીર જુજાર. 52 વીર બહુ પરાક્રમી તો છે જ, પણ ડર લાગે છે. તેહુનો ભય ઘણો નગરમહી. એમનો ભય ઘણો બધો છે નગરમાં. એટલે કોઈ ન લોપયકાર. તમે કોઈ રીતે
દૂર ન કરી શકો એ ભયને, અને એટલા માટે કહે છે કે ગુપ્તપણે રાખજો, બાળક લઈ જાઓ તમે મતિ કેસરીને કહે છે. અને મતિ કેસરીને કહે છે કે બાળકનું નામ આપણે હંસરાજ અને વત્સરાજ છે. એટલે હંસરાજ નામ થાપ્યું બડો ભાઈ વત્સરાજ, મન કેસરી રાજ તેડિયો, કે હવે મતિ કેસરી એને લઈને બીજા ગામમાં મૂકી આવે છે જ્યાં એ ભણવાના છે અને એ ભણે છે. પણ આ 52 વીરો શું છે? 52 વીરોનું એક તરફ એને રાજ્ય સંભાળ્યું હતું રાજા નહોતા ત્યારે, જ્યારે હંસાવલી, બીજી તરફ એનો ડર પણ લાગે છે. એટલે આ પ્રશ્ન એ થયો. તો 52 વીરોની એક આખી જે સંકલ્પના છે આપણા લોકજીવનમાંથી આવેલી છે અને આપણા ઘણા બધા શાસ્ત્રોમાં પણ આવેલી છે. અને એમ કહેવાય છે કે પરિભાષા જે કોષ છે આપણો, એમાં વિદ્યાવીર, યુદ્ધવીર, દાનવીર અને દયાવીર એવા વીરોના 4 પ્રકારો કયા છે. એમાં આવે છે 52 વીર અને 64 જોગણીઓ. 64 જોગણીઓ એટલે 52 વીર અને 64 જોગણીઓનો ઉલ્લેખ આવે છે. અને આપણે ત્યાં અગરચંદ નાહટાએ આ 52 વીરો વિશે બહુ સારું સંશોધન કર્યું છે કે લોકકથામાં આ 52 વીરો આવે. આ 52 વીર તમને આમાં પણ મળશે. જે મેં અહીંયા વાત કરી હતી ને સિંહાસન 32ની, તો એમાં વિક્રમ રાજા આવતા હતા અને એ વિક્રમ રાજાની કથામાં પણ 52 વીરો આવતા હતા. એ અલગ અલગ એ લોકો પાસે છે ને ચમત્કારિકતા હોય અને એ લોકો અમુક પ્રકારનું એ લોકો પાસે શક્તિ હોય. ઘંટાકણ મહાવીર પણ 52 વીરમાં ગણાય છે, એ હું તમને વાત કરતી જાઉં. તો આ 52 વીર વિશે જોરાવરસિંહ જાદવે પણ બહુ સરસ કામ્ય કર્યું છે. અને ખાસ કરીને અગરચંદજી નાહટાએ જે સંશોધન કર્યું છે એના આધાર ઉપર એમને એક સરસ લેખ મળે છે કે આ 52 વીરો લોકકથાઓમાં બહુ બધા આવતા હોય છે. વિક્રમની કથાઓથી શરૂઆત થઈ છે. ઉત્તર ગુજરાતમાં વિજાપુરમાં મેં તમને ઘંટાકણ મહાવીરની જે વાત કરી એ 52 વીર છે. એ ઉપરાંત વીર બાવાજી પણ પૂજાય છે. પૂનમિયા વીર પણ એ 52 વીરમાં ગણાય છે. હવે અલગ અલગ પ્રદેશમાં આ 52 વીરોના નામ પણ જુદા જુદા છે. કોમન નામો તો છે જ 52 વીરોના, પણ એ ઉપરાંત રાજસ્થાનની પ્રાચીન હસ્તપ્રતો છે, ત્યાં 52 વીર એક જુદા નામો છે. હું બધા નામો નથી વાંચતી, એકાદ નામની સૂચિ માત્ર વાંચી જઈશ તમારી સામે. રાજસ્થાનમાં જુદા છે, ઓવરઓલ 52 વીરોના નામ જુદા છે. એ ઉપરાંત જયસાગર સુરી રચિત એક જિનદત સુરી ચરિત્ર છે અને એ જિનદત સુરીમાં પણ અલગ 52 વીર છે. અને એ રીતે વિજેન્દ્ર સુરી મહારાજ સાહેબનું પણ એક પુસ્તક છે બિકાનેર વાળાનું, એમાં પણ 52 વીરોના નામ જુદા મળે છે. વિનય મેરુની કૃતિ છે એમાં પણ 52 વીરોના નામ જુદા મળે છે. એટલે વિચાર કરો કે આપણી લોક સંસ્કૃતિ કેટલી જુદી હશે કે દરેક જગ્યાએ તમને જુદા 52 વીર મળે. હવે અહીંયા લખ્યું છે 52 વીર અને નામ કેટલા મળે છે? 51 જ મળે છે. એટલે મારા માટે પ્રશ્ન એ થયો કે આ 52મું કોણ? તો પછી પાછું ભુવનચંદ્ર મારા સાહેબનો સંપર્ક કર્યો તો સાહેબજી નથી હજી બેસી નથી રહ્યું કોઈક રીતે. તો એ કે કોઈક નામો ભેગા થઈ ગયા હશે. અને મને એવું લાગે છે અત્યારે, હજી વધારે સંશોધન કરશું એટલે વધારે ઉકેલ આવશે, પણ અત્યારે એવું લાગે છે, હવે નામ વાંચું છું જે વિનય મેરુમાં છે. સુટક શાંતિકુમાર દ્રઢ. તો આ જે શાંતિકુમાર દ્રઢ છે ને એ શક્તિકુમાર નામના એક 52 વીર મને આ લિસ્ટમાં મળ્યા છે. તો એક શક્તિકુમાર હોઈ શકે અને જે શાંતિકુમાર દ્રઢ, બે નામો ભેગા થઈ ગયા છે. એ દ્રઢ સાથે કોઈક નામ જુદું હોઈ શકે, એના માટે મૂળ પ્રતાપ જોવી પડશે. સંકલ, શેડ ગંભીર, લોહિતાક્ષ, બાવર, ત્રિપુર, કોલાહલ, ભડવીર, કાલસેન, પુદ્ગલ, ચપ્પલ, ભયંકર, ભામડ, વીર, વિખલવ, ખપ્પર, ભીમ, ધર, અનગ, કટલ, કટ, કીર, માલણ, ભૈરવ, ધંધસી, ભડ, જાગડ, ગોવાલ, હનુમંત, નિર્મલ, મોડનઈ, જલહલ, વન, સેવાલ, કાકીડવ, ધામલ, નિક્કર, ધણ, ગુવર, ધણ, ભીમ, મધુર, લવણ, રસ, લોભ્ય, કંતી, કરણ, દગ, ભીમ. આ 51 નામો 52 વીરોમાંથી આપણને એમને અહીંયા આપેલા છે. પણ આ 52 વીરો પાસે તાંત્રિક શક્તિ પણ હોય, અમુક પ્રકારની ચમત્કારિક શક્તિ પણ હોય. એ કઈ રીતે આવશે એ તમને કહીશ. હવે આ છોકરાઓને તો મોકલાવી દીધા છે એમને બહાર ગામ. ફરી પાછા આપણે કથામાં આવી જઈએ તો બહાર ગામ ગયા છે છોકરાઓ. 8 વર્ષના થયા એટલા માટે વિદ્યાનો અભ્યાસ કરાવે છે. વિજેન્દ્ર સૂરીએ બહુ સરસ રીતે ડિટેલમાં કર્યું કે 72 કલા, 64 કલા એ બધાનો અભ્યાસ કરાવે છે. એમને શાસ્ત્રો શીખવાડવામાં આવે છે, પછી શસ્ત્ર શીખવાડવામાં આવે છે. અને આ બધું પૂરું કરીને બાળકો 15 વર્ષના થાય છે. બાળકો 15 વર્ષના થાય છે એટલે એને રાજા કહે છે કે હવે તમે એને લઈ આવો, કારણ કે એ શક્તિમાન થઈ ગયા, સશક્ત થઈ ગયા. 15 વર્ષ થઈ જાય એટલે લઈને આવે છે. અને સરસ બાળક મોટું થાય એટલે માતા પિતા શું વિચારે? હારે પરફેક્ટ. તો અહીંયા ત્યારે 18 વર્ષ કે 21 વર્ષનો નિયમ નહોતો, એટલે 15 વર્ષે કે છે જ્યોતિષને બોલાવે કે આ 15 વર્ષના થઈ ગયા છે, જોશ જુઓ, કન્યા શોધવી છે. જ્યોતિષ કહે છે 1 વર્ષ સુધી કોઈ મુહૂર્ત નથી, યોગ નથી. હવે 1 વર્ષ સુધી રાજ્યમાં રહેશે. અને એ સમયે 52 વીરો આવે છે અને કહે છે કે ચાલો આપણે આ બાળકો સાથે રમીએ. અને બાળકો સાથે રમે છે
એ જ જગ્યાએ લઈ જાય છે જ્યાં નાનપણમાં ગોદાવરી નદીમાં બધા રમતા હતા, ત્યાં લઈ જાય છે અને એક દડો ઉછાળે છે અને કહે છે, જાઓ હંસરાજ અને વચરાજ પકડી બતાવો. તમને ખબર છે, મેં તમને કહ્યું હતું, એ લોકો ચમત્કારિક પણ છે ને તાંત્રિક પણ છે. એટલે બોલ ઓલો લેવા જાય અને બોલ દૂર જાય, બોલ લેવા જાય અને દૂર જાય, અને એમ કરતાં કરતાં હંસરાજ અને વચરાજ બંને દોડ્યા કરે છે બોલની પાછળ. આ બોલ પડે છે પહેલા એમની માતા, કોણ હતી? હંસાવલી. એટલે હંસાવલી પાસે જાય છે, એટલે ત્યાં એક પુરુષ આવે. હવે તમે જુઓ કે રાણીને ખબર નથી, અને થોડાક સમાચાર દાસી દ્વારા મળ્યા છે. તો રાણી કહે છે કે આપણા જે દરેક રાણીઓના અલગ મહેલ હશે ત્યારે એવું માની લઈએ, તો આપણા મહેલની બહાર એક પુરુષ છે. અને એટલે હંસાવલી કહે છે, મારે તો નરવાહન સિવાય અન્ય કોઈ પુરુષને જોવાનો સવાલ જ નથી આવતો. તો કે આ તો યુવાન છે ને તમારા જેવો દેખાય છે, કદાચ એ હંસરાજ વચરાજમાંથી કોઈક હોઈ શકે, કારણ કે બાળકો જોડિયા હતા, એટલે બેમાંથી કોઈ હોઈ શકે. અને કહે છે કે નજીક આવે છે એટલે ખબર પડે છે કે આ તો હંસરાજ જ છે. માતાને પગે લાગે છે અને માતા આશીર્વાદ આપે છે અને કહે છે, માતા હું અત્યારે તમને મળવા આવ્યો નથી, હું તો ઓલો બોલ લેવા આવ્યો છું, જે રતનનો ઢગલા જેવો બોલ છે, અને દૂર દૂર જાય છે. મને બસ એ પકડીને ઓલા 52 વીરોને આપવો છે, કારણ કે મેં એમને કહ્યું છે કે હું બોલ પકડીને બતાવીશ, કારણ કે હું નરવાહનનું સંતાન છું, હું હંસરાજ છું. હવે કથાની હવે આગળ દોડ જાય છે, બીજી તરફ જાય છે. ત્યાં બીજી રાણીનું છે, ત્યાં બીજી જે રાણી છે એ બીજી રાણીના પાસે જાય છે. ત્યાં બોલ છે તો કહે છે કે એને ખબર પડે છે કે અમારી સાવકી માતા છે, કારણ કે રાજાને તો અનેક પત્નીઓ હોય. તો એ જુએ છે સાવકી માતાને, અને સાવકી માતા 15 વર્ષના હંસરાજને જોઈને કહે છે કે કેટલો સુંદર અને સુહામણો પુરુષ છે. એટલે હંસરાજ તો સાવકી માતાને જોઈને પગે લાગે છે. પગે લાગીને એમ કહે છે કે માતા આશીર્વાદ આપો. તો ઓલી આશીષ નથી આપતી. તો કે માતા હું તો તારો દીકરો છું, સાવકીમાં ભલે તું રહે, પણ તું મને આશીષ નથી આપતી. અને ત્યારે એ માતા એમ કહે છે કે તને જોઈને હું મોહાઈ ગઈ છું, હું તને આશીષ નહીં આપું, પણ હું તો તને ઈચ્છું છું. અને ત્યારે અહીંયા પછી એક આખી વાત આવે છે કે જ્યારે સ્ત્રી ઉપર મોહ જ ચડી બેસે ત્યારે એ શું કરી શકે. અને કહે છે કે હું તને આશીર્વાદ નહીં, તું મારી વાત માન અને હું તને પામવા ઈચ્છું છું. તો કે તું તો માં છે, સાવકી માં હોય કે ગમે તે, પણ તું મારી માં છે. હું તો અહીંયા બોલ લેવા આવ્યો છું અને મને એ જુએ છે. તો એ કહે છે એ પણ હું તને અપાવીશ, પણ તું મને સ્વીકાર કર. તો કે એ તો હું તારો સ્વીકાર ન જ કરી શકું. એમ કરીને ઝડપથી બોલ લઈને ત્યાંથી ભાગી જાય છે, કારણ કે એને ખ્યાલ આવી જાય છે કે આ એવી જગ્યા છે જ્યાં મારું ચરિત્ર ખરાબ થઈ શકે એમ છે, અને એ તો ભાગી જાય છે. પણ ટોલી સ્ત્રી જેની સાવકી માતા હતી, સાવકી માતા એને તો ગુસ્સો આવી જાય છે કે હવે જો આને મને ના પાડી છે ને તો હું આનો બદલો લઈશ. ફાડ્યા તોડ્યા લુગડા, આભરણ સવી અલંકાર, નખે વિલયું શરીર વીણ. શરીર પર કીધવ એહ પ્રકાર, પોતાના શરીરના કપડાં તોડી નાખ્યા, બધા ફાડી નાખ્યા, આભૂષણો તોડી નાખ્યા, શરીર પર આમ નખ ઓલા કરીને ખરાબ કર્યું પોતાનું. અસ્ત્રી કૂડ કપટ ભરી, કૂડ અને કપટ ભરી. તમે સમજી શકો છો કે શા માટે આવું કરી રહી છે. અસ્ત્રી અનર્થ મૂલ, જ્યારે મગજમાં એના અનર્થ જન્મે ત્યારે પછી કશું વિચારતી નથી. બોલઈ મીઠું પ્રેમ શું, કવિ કહે છે કવિ એને ગતિહીન, કવિ કહે છે જ્યારે બહુ મીઠું બોલે ને ત્યારે તમારે ગતિ ભૂલવી નહીં. આવી રીતે કહે છે, કારણ કે એને હવે આ હંસરાજ ઉપર ચરિત્રનો આક્ષેપ લગાડવાની છે. અને એટલા માટે એ તો હવે રિસાઈને બેસી જાય છે. બીજી તરફ રાજા આવે છે અને જુએ છે કે આજે આ મહેલ કેમ એટલો ખાલી છે. લીલાવતી, બીજી કૃતિમાં નામ લીલાવતી આપ્યું છે, એટલે આપણે થોડાક અનુકૂળતા માટે લીલાવતી નામ પણ રાખીએ. તો કહે છે કે કેમ આજે મહેલ ખાલી છે, અને લીલાવતીને શું થયું? તો કે લીલાવતી બહુ દુઃખી છે. દાસી કહે છે કે શું થયું તને? તો કે હું કહીશ તો તમે સાંભળી નહીં શકો. અને પછી કહે છે કે હંસરાજે મારા પર આ રીતે કર્યું છે, મારા ચારિત્ર ઉપર આક્રમણ કર્યું છે, મારા શીલ પર આક્રમણ કર્યું છે. અને રાજા વિચારે છે કે એવું બની શકે ખરું? આ તો હજી મોટા થયા છે, હજી તો 15 વર્ષના થયા છે, એવું બને નહીં. અને રાણી કોઈક રીતે એને કન્વિન્સ કરી દે છે કે હંસરાજે મારી સાથે દુર્વ્યવહાર કરેલો છે. અને રાજા પછી કોપાયમાન થાય છે, બોલાવે છે મતી કેસરીને કે તત્કાલ આ બાળકોનો તમે સંહાર કરો, કારણ કે એ ઓળખી નથી શકી કે એ હંસરાજ હતો કે વચરાજ હતો. સાવકીમાં છે, અને ઓલાએ કહ્યું નહોતું કે હું હંસરાજ છું, તારો દીકરો છું એમ કહ્યું હતું. તો કે તમે તત્કાલ આ દીકરોનો સંહાર કરો, મારી નાખો એને, જાઓ જંગલમાં લઈ જાઓ અને એને મારી નાખો. મતી કેસરી વિચારે છે કે આ બાળકોએ ખરેખર એવું કર્યું હશે, એટલે એ વિચારમાં પડી ગયો છે. અને મતી કેસરી બુદ્ધિવાન છે, મેં તમને શરૂઆતમાં જ કહ્યું હતું એ રીતે કહે છે કે સારું રાજા,
એમ કરીને એને જંગલમાં લઈ જાય છે શિકારી, અને એને કહે છે કે તમે અત્યારે ને અત્યારે અહીંયાથી ચાલ્યા જાઓ. થોડાક શસ્ત્રો આપે છે, એને થોડાક રત્નો વગેરે આપે છે, 2 ઘોડા આપે છે. આ ઘોડા બહુ મહત્વના છે આગળ જતા. 2 ઘોડા આપે છે અને બંને ઘોડા ઉપર હંસરાજ અને વચરાજ નીકળી જાય છે બીજે દેશ જવા, કારણ કે હવે અહીંયા રહી શકે એમ નથી. મેં તમને જે વાત કરી, હવે જીર્ણોદય સૂરીમાં તો બહુ ડિટેલમાં વાત છે, પણ મેં તમને ત્રીજી એક કૃતિની વાત કરી હતી રાજસ્થાનની, સર્વસુંદરજીની. તો એ જે કૃતિ છે ને, એમાં આખી કૃતિની શરૂઆત જ એ રીતે આપી છે કે એક રાજા છે, એને 2 રાણી છે. હવે તમને અહીંયા થોડો છે ને રામાયણનો સંદર્ભ જોવા મળશે. અને એમાંથી એક રાણીને 2 દીકરા જન્મે છે અને બીજી રાણીને એક પણ દીકરો જન્મ્યો નથી. અને એટલા માટે એ નક્કી કરે છે કે એનો જ્યારે સંતાન આવે ત્યારે આ 2 દીકરાઓને કશું મળે નહીં, એટલા માટે હું આ બંને દીકરાઓ ઉપર આરોપ કરીશ. અને એ રીતે આખી સ્ટોરીની શરૂઆત થાય છે. એમાં આગળનો ભાગ શરૂઆતમાં આવતો નથી. ખેર, તો હવે આ બીજી તરફ હંસરાજ અને વચરાજને કાઢી મૂકવામાં આવ્યા છે અને બંને ભાઈઓ વિચારે છે કે માતાએ આવો આરોપ મૂક્યો, એટલે ડેફિનેટલી આજે એમના મનમાં એ વાત તો કેટલી થઈ હશે. પણ મેં તમને ફરી કહું કે કૃતિ જૈન કૃતિ છે અને આપણે વિચારીએ છીએ તો કહે છે કે કંઈ નહીં, જે થયું તે કર્મને કારણે. કર્મ મનુષ્યનું એવું હશે ને, આપણા ગત જન્મના કોઈ કર્મ એવા હશે કે એને કારણે રાણીએ આપણા પર આવો આરોપ મૂક્યો છે. અને જ્યારે ખરેખર તો હવે તમને સમજાવું કે 1 વર્ષનું અંતર કેમ આપ્યું હતું. કારણ કે જો જ્યોતિષે એમ કહ્યું ન હોત કે 1 વર્ષ લગ્નને વાર નથી તો તરત લગ્ન થઈ જાત, તો પછી આવો કોઈ પ્રસંગ બનત જ નહીં. એટલે અહીંયા દરેક વસ્તુ બહુ મહત્વની આવે છે કે જ્યોતિષે કહ્યું 1 વર્ષ લગ્ન નહીં થાય, એટલે 52 વીરો આવ્યા, એટલે 52 વીરોએ રમાડ્યા. રમતા રમતા આ ઘટના બની અને પછી બંને પુત્રોએ છોડીને ચાલ્યા જવું પડ્યું. રાજ્ય છોડીને ચાલ્યા જાય છે બંને પુત્રો. મતિ કેસરી શિકારી પાસેથી હરણની 2 આંખ લે છે અને રાજાને દેખાડે છે કે બંને પુત્રોને મેં મારી નાખ્યા છે, આ જોઈ લો એની આંખ. અને આ રીતે એને પોતે વિશ્વાસ દેવડાવે છે. અને જે હંસાવલી જેને અપાવી હોય, પોતાની પત્ની સુધા એને અપાવી હોય મતિ કેસરી ઉપર, તો એને સહજ વિશ્વાસ હોય જ. હવે હંસરાજ અને વચરાજ ક્યાં જશે? હવે અહીંયા તમારો ખંડ બીજો પૂરો થવામાં છે. હંસરાજ અને વચરાજ હવે આગળ ચાલી રહ્યા છે અને સતત આ બધી પછી હવે હું કર્મની એ કથામાં નથી જતી, પણ એ આખી વાત આવે છે કે મનુષ્યને પોતાનું કર્મ કોઈક ને કોઈક રીતે ભોગવવું પડતું હોય છે. અને કહે છે કે હું બંને આપણે રમતા હતા અને રમવામાંથી આવું થઈ ગયું, અને ઠીક છે. પણ અને પછી કહે છે, આખી પછી જે સ્ટોરી આવે ને એમાં તમને એ સમયના આચાર્યનું વાંચન ખબર પડે. સીતા અને રામનો ઉલ્લેખ આવે, નળ દમયંતીનો ઉલ્લેખ આવે, પછી આપણા રોહિણીય ચોરનો ઉલ્લેખ આવે. એટલે તમને ખબર પડે કે જે આચાર્ય કથા લખી રહ્યા છે એને પણ પોતાની આસપાસના સમગ્ર સમાજનું બધું સાહિત્ય વાંચેલું છે. ઓખાહરણની ચિત્રલેખા પણ તમને યાદ આવે. તો આ બધા સંદર્ભો આવ્યા કરે છે અને છેવટે એ લોકો જંગલમાં તરસ લાગે છે. હવે અહીંયાથી આપણે જીર્ણોદયની અને વિનીત મેરુની કથા જુદી પડે છે નામ પ્રમાણે. એ હું તમને થોડીક સ્ટોરી આગળ વધારીને કહું કે ક્યાં જુદી પડવાની છે. પણ ખેર, અત્યારે જંગલમાં હવે તરસ બહુ લાગે છે બંને ભાઈઓને ચાલતા ચાલતા. એટલે હંસરાજ કહે છે કે મને બહુ તરસ લાગે છે વચરાજ, તું જઈને જરાક પાણી લઈ આવો ને. તો એ કહે છે ભાઈ તમે અહીંયા આરામ કરો ઝાડની નીચે, અને હું પાણી લઈને આવું છું. અને વચરાજ પાણી લેવા જાય છે. વચરાજ પાણી લેવા જાય છે સરોવરમાં, અને ત્યાં હંસરાજ આડો પડ્યો છે અને એ સમયે એક સાપ નીકળે છે. સાપ બરાબર હંસરાજ પાસે આવી ગયો છે અને એને ડસે છે. સાપ ડસે છે અને તરત એનું ઝેર ચડી જાય છે. વચરાજ પાણી લઈને પાછો આવે છે અને જુએ છે તો એનો ભાઈ આખો બ્લુ જેવો થઈ ગયો છે, રંગ બદલાઈ ગયો છે. અને તરત એને ખબર પડે છે, પેલો દંશનો ડાઘ જુએ છે એટલે કે આ તો એને સર્પે કરડ્યો છે. અને કે છે ભાઈ તું ચાલ્યો ગયો. અને પછી એ વિલાપ કરે છે. હવે આ વિલાપને તમે રામાયણમાં રામે જ્યારે સીતાને રાવણ ઉપાડી ગયો હતો ને ત્યારના વિલાપ સાથે તમે સાંકળી શકો છો કે તારા વગર હું કેવી રીતે રહીશ, તું મારો ભાઈ હતો, આપણે બંને સાથે રમ્યા છીએ. બંને ભાઈઓ વચ્ચે એક જોડાણ હતું અને જોડિયા ભાઈઓ હતા, એટલે તમે સમજી શકો છો. તો એ બહુ જ કહે છે કે આ શું થઈ ગયું, અને કોઈક રીતે હું પાણી લેવા ગયો એટલી વારમાં આવું થઈ ગયું. અને એ વાત એ હવે વિચારી નથી શકતો હું શું કરું. અને છેવટે વિચારે છે કે હવે મારે આના ક્રિયાકર્મ કરવા પડશે. ચંદનના લાકડા જુએ, અને ચંદનના લાકડા ક્યાંથી લાવે? એટલે પોતાની પાસે જે મણી છે એ મણી અને બધું લઈને બાજુમાં એક ગામ છે કંતાનગરી. કહે છે કે ત્યાં સુધીમાં જો શરીરને નીચે રાખે તો કોઈ પ્રાણી આવીને ચીરી ખાય, કારણ કે મૃત શરીર છે કોઈ પણ પ્રાણી. એટલા માટે શરીરને આપણે ઘોડિયું હોય ને એવું ઘોડિયું બનાવે છે, ઝાડ ઉપર એ શરીરને ઘોડિયામાં લટકાવે છે અને થાય છે કે હું ચંદનના લાકડાની વ્યવસ્થા કરીને આવું.
આજુબાજુ વટે માર્ગુ જતા હોય છે અને પૂછે છે તો કહે છે કે અહીંયા કંતાનગરી છે, એ કંતાનગરીમાં મળશે તમને, અને ત્યાં શ્રમણ નામનો શેઠ છે. આ શ્રમણ શેઠ પાસે જજો એટલે મળશે. એની પાસે 2 ઘોડા છે. એક ઘોડા પર તો ભાઈ હતો, તો એ ઘોડો આપી શકાય એમ છે. એટલે હવે તો કારણ કે ભાઈ હવે રહ્યો નથી, અને એટલા માટે એ શ્રમણ શેઠ પાસે જઈને કહે છે કે આ રત્નો છે મારા, અને આ 2 ઘોડા છે, તમે મને ચંદનના લાકડા આપો, અને આ તમે રત્ન લઈ લો, અને મારા 2 ઘોડાને પણ હું અહીંયા મૂકીને જાઉં છું, આવીને પછી હું લઈ જઈશ, કારણ કે હવે એને પોતાના ભાઈની ક્રિયાકર્મ કરવાના છે એટલા માટે. અને પછી એ બટલું લઈને જાય છે. બીજી તરફ એને ઓલામાં લટકાવ્યો હતો હંસરાજને, પરંતુ ચમત્કાર 52 વીરોનો હાથ છે, સતત રક્ષણ છે. 52 વીરો તમારી પરીક્ષા પણ કરે અને રક્ષણ પણ કરે છે. તો તમે અહીંયા સમજી શકો છો કે આ સતત, તો એ અહીંયા એમ બને છે એવું કે એ સમયે એક ગરુડી પસાર થાય છે અને જુએ છે કે આના ઉપર ઝેર છે, અને ઝેર એ ગારુડી ઉતારી નાખે છે, અને ચાલ્યો જાય છે. એટલે હંસવીર જાગે છે કે ઝેર ઉતરી ગયું, એટલે બેભાની અવસ્થામાંથી એ જાગે છે. ત્યારે વચરાજ નથી, કારણ કે વચરાજ તો એના અંતિમ લાકડા લેવા ગયો હતો ચંદનના, એટલે વચરાજને જોતો નથી, ઘોડાને પણ જોતો નથી, અને માત્ર ઓલા પગલા જુએ છે. હવે વિચાર કરો કે હંસરાજ મારો ભાઈ ગયો ક્યાં, અને વિચાર કરે છે કે મારો ભાઈ ક્યાં ગયો. એને બિલકુલ અંદાજો નથી કે એનો ભાઈ ચંદનના લાકડા લેવા ગયો હશે. એટલે એ પણ એનો વિલાપ આવે છે કે હું તને ક્યાં શોધું, કેવી રીતે શોધું, મને તો આ માત્ર પગ દેખાય છે, પગલા દેખાય છે, હવે તારે શોધવાનો ક્યાં. ત્યાં એક મુનિ જોવે છે ધ્યાનસ્થ અવસ્થામાં, અને મુનિને જઈને વંદન કરે છે, અને મુનિને કહે છે કે મારો ભાઈ ખોવાઈ ગયો છે, મારો વચરાજ મારો ભાઈ છે, અને હું એને શોધવા માંગુ છું, આ ક્યાં મને મળશે મારો મોટો ભાઈ. અને કહે છે મુનિ કે 6 મહિના પછી એ તને કંતાનગરીમાં મળશે, તું ત્યાં જા. 6 મહિના પછી. એટલે હવે હંસરાજ કંતાનગરી તરફ પ્રયાણ કરે છે. હવે તમે હિન્દી ફિલ્મને યાદ કરો, તમે બધાએ જોઈ તો હશે ને કોઈક ફિલ્મ, તો તમારા સમયમાં જોઈ હશે ને. તો આમ એક એક્ઝિટ, આમ હંસરાજ કંતાનગરી તરફ મળે, બીજી તરફ વચરાજ ઓલા ચંદનના લાકડા લઈને આવે, અને ઓલું ખાલી છે જ્યાં એના ભાઈને લટકાવ્યો હતો. અરે આ ક્યાં વયો ગયો, તો મૃત્યુ પામ્યો હતો. એટલે હવે ઓર વિચાર કરે છે કે એનો દેહ કોણ લઈ ગયું, અને આનો દેહ જો કોઈ લઈ ગયો હોય તો મારે હવે એને શોધવો ક્યાં. વિચારે છે કે ચલો કમસે કમ જઈને પાછા ચંદનના લાકડા પાછા આપી દઉં, અને મારી જે અમાનત હતી એ પાછી લઈ લઉં, અને પાછો કંતાનગરી તરફ એ પણ જાય છે. વચરાજ પણ કંતાનગરી તરફ ગયો, હંસરાજ પણ કચરા. તો આપણા માટે અત્યારે હંસરાજ ગયો છે ત્યાં. આ બંને કૃતિમાં અહીંયાથી ભેદ પડી ગયો છે. એક કૃતિમાં એવું દેખાડ્યું છે કે વચરાજને સાપે ડસ્યો છે, બીજી કૃતિમાં એવું દેખાડ્યું છે કે હંસરાજને સાપે ડસ્યો છે. બાકી બધું સરખું જ છે. ખેર, આપણને અત્યારે હંસરાજે આમ કંતાનગરી જાય છે, વચરાજ પણ હવે ઓલા શ્રમણ શેઠ પાસે જાય છે. તમને લાગે છે આ કૃતિ ખરેખર આમ રોચક બની ગઈ છે. શ્રમણ શેઠ પાસે જઈને કહે છે કે હવે મારે આ ચંદનના લાકડાની જરૂર નથી, કારણ કે મારો ભાઈ મને ત્યાં દેખાતો નથી, એટલા માટે હવે તમે આ પાછા લઈ લો અને મને મારી વસ્તુ પાછી આપો. પણ શ્રમણ શેઠ છે, એને ઓલા રત્નો જોયા હતા, એટલે એને એમ થાય છે કે નહીં, આ રત્નો તો પાછા અપાય. તો રત્નો તો ઘરે પડ્યા છે, હવે પાછા ન આપી શકું. તમે આ તમારા 2 અશ્વ છે, તુરી જે 2 છે એ તમે લઈ જાઓ, હું પછી તમને આપીશ. વચરાજ તો ભલો છે, હજી એને જમાનો જોયો નથી, યુવાન છે, કે સારું, અને 2 અશ્વ લઈને નીકળે છે. એ 2 અશ્વ જેવો લઈને નીકળે છે ને, એવું શ્રમણ શેઠ બૂમ પાડે છે, ચોર 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 ચોર, આ મારા લઈને જાય છે. ગામના લોકો ભેગા થઈ જાય છે અને કહે છે કે ગામના લોકો તો શ્રમણ શેઠને જ ઓળખે, વચરાજને ન જ ઓળખે, અને વિચાર કરે છે કે આ શું. જો એના જીવનમાં કેટલી ઘટનાઓ બની, એક પછી એક વિટંબણાઓ સતત બની રહી છે, અને વચરાજે હજી સુધી એક પણ વાર કમ્પ્લેન કરી નથી કે ભગવાન તું મારી સાથે જ આવું કેમ કરે છે. પકડાય છે, સિપાહીઓ પકડી લે છે, કોટવાલ આવે છે, અને રાજા કોટવાલને કહે છે કે આપણા રાજ્યમાં ચોરી થઈ એ યોગ્ય થયું નથી, ચોરી તો ન જ થવી જોઈએ, અને એનું આપણે એવું પ્રમાણ બેસાડવું જોઈએ, એટલે તમે આને શૂલીએ ચડાવો. વિચાર કરે છે કે આ શું રાજા કહી રહ્યા છે. પણ એ પહેલા એને આખા ગામમાં ગધેડા ઉપર ફેરવવાની વાત થાય છે કે એના મોઢા પર કાળું ચિત્રો, અને એને ફેરવો આખા ગામમાં ફેરવતા હોય છે. ત્યારે કોટવાલની પત્ની સ્ત્રી હોય ને, એની પાસે એક અજબ સૂઝ હોય, એ તમને જોઈને સમજી જાય કે તમારું ઇન્ટેન્શન શું છે. અને એટલા માટે કોટવાલની પત્ની જોયું છે કે આ કોટવાલ જેને લઈને ફરી રહ્યો છે, ગધેડા ઉપર બેસાડ્યો છે, એ પુરુષ નાનો છે, હજી તો 15-16 વર્ષનો બાળક છે, એના મોઢા પર નિર્દોષતા છે, એ ચોરી કરે એવું લાગતું નથી. અને એટલે પોતે કોટવાલને બોલાવે છે અને કહે છે તમે આ શું કરી રહ્યા છો, તમે જો ખોટું કામ કરશો તો તમારે સહન કરવાનું છે. આ છોકરાને હું આજથી મારો દીકરો બનાવું છું.
તમારે એને લઈ જવાનો નથી. અને કોટવાલ એ વાત માની જાય છે. અને હવે વછરાજ કનક નરવાહન રાજાનો દીકરો એક કોટવાલને ત્યાં દીકરા તરીકે રહે છે. એ અહીંયા રહી રહ્યો છે કોટવાલને ત્યાં દીકરા તરીકે. અને બીજી તરફ રાજાને તો બહુ ખ્યાલ ન હોય કે આ બધી વસ્તુ શું બની રહી છે. બીજી તરફ શમણ શેઠ નો દીકરો છે પુષ્પદંત. ને પુષ્પદંત એને હવે વિચાર કરે, આપણે 2 ખંડ પૂરા કર્યા છે, 4 ખંડ છે આપણી પાસે. તો પુષ્પદંત હવે જે શમણ શેઠનો દીકરો છે અને એ વિચાર કરે છે કે આને હવે મોટો થઈ ગયો છે એટલે આને વેપાર માટે મોકલો. વેપાર માટે મોકલે છે તો વહાણ ચાલતું નથી. નદીમાં વહાણ જાય ને, જે લોકો સમયે જે વહાણવટું થતું હતું, તો વહાણ એટલે જ્યોતિષને બોલાવે છે અને કહે છે કે આ વહાણ કેમ ચાલતું નથી? તો કે તમે કોઈક એવું કાર્ય કર્યું છે જેને કારણે આ રોકાઈ રહ્યું છે. વિચાર કરે છે શું કર્યું છે? તો કે ઓલો ખોટો માણસ શમણ શેઠને યાદ આવે છે કે મેં ખોટા માણસ ઉપર આરોપ લાગ્યો હતો. એટલે એને ખબર છે કે કોટવાલે પોતાના ઘરે છોકરાને રાખી મૂક્યો છે. એટલે જ્યોતિષ એમ કહે છે કે તમારી એક જવાબદારી છે જે તમારે પૂરી કરવાની બાકી છે. જવાબદારી શું છે? કે એને ખોટું કરેલું કામ છે એની માફી માંગવાની બાકી છે. તો એને બોલાવે છે, રાજા પાસે જાય છે ઘણી બધી ભેટ સોગાદ લઈને, અને રાજાને કહે છે કે તમે તો બહુ સારા છો, તમે તો આમ છો, પણ આ મારે વેપારમાં થોડો પ્રશ્ન એવો છે કે પુષ્પદંત વેપાર માટે બહારગામ લઈ જઈ રહ્યો છે. ઓલો જે કોટવાલને ત્યાં દીકરો છે ને, એને અમારે સાથે લઈ જવો છે. હું એને ત્યાં નોકર તરીકે રાખીશ, એને પૈસા પણ મળશે અને એ રીતે સારા રસ્તે જશે. રાજા તો ખુશ થઈ જાય કે અરે વાહ, આ માણસ તો કેટલો સારો છે, આપણે આને ચાન્સ આપવો જોઈએ. અને કોટવાલ સમજી જાય છે. મીઠું બોલે ને ત્યાં તમે સમજી જાઓ કે આ કંઈ ગડબડ છે. કોટવાલ સમજે છે, પણ રાજાની સામે શું બોલે? ત્યાં એક સરસ વાક્ય આવે છે કે જ્યારે તમારી પાસે પૈસા ન હોય ને ત્યારે તમારા શબ્દોનું વજન ઓછું પડતું હોય છે. મને વાક્ય બહુ, એટલે એક આચાર્યની જે લાક્ષણિકતા અને ઓબ્ઝર્વેશન કે ઓલા સંપત્તિવાન શમણ શેઠે સોગાતો સાથે કીધું એટલે રાજા માની ગયો, પણ આ કોટવાલ જેની પાસે સત્ય છે એની વાત નથી માનતો, કારણ કે એની પાસે સંપત્તિ નથી. એને કહે છે કે સારું લઈ જાઓ તમે, રાજાની સામે તો કંઈ ચાલે નહીં. એટલે પુષ્પદંત હવે આને લઈને જાય છે. વેપાર સારો થાય છે, વેપાર કરી રહ્યો છે, અને વછરાજ તો સારો માણસ છે અને એ લોકો બીજા ગામમાં જાય છે. એટલે કુંત હવે બંને વચ્ચેનું અંતર વધી ગયું, કારણ કે હંસરાજ કે એને ક્યાં મળવાનો હતો? કંતાનગરીમાં. મુનિ મહારાજે હંસરાજને કહ્યું હતું કે વછરાજ અહીંયા મળશે, પણ હવે આ તો કંતાનગરીથી દૂર વયો ગયો. એટલે તમને સમજાય છે કે બીજો ખંડ પૂરો થશે પણ બંને ભાઈઓનું મિલન થવાનું નથી, કારણ કે હજી આ ઘટના આગળ વધે એમ નથી. હવે આ તરફ જાય છે વછરાજ, બીજા નગરમાં જાય છે અને આ બીજા નગરમાં વેપાર કરે છે. એ લોકો પુષ્પદંત સારો એવો વેપાર કરે છે અને એકદમ ખરાબ વસ્ત્રો પહેરેલા છે વછરાજે. એક રાજાના દીકરાએ પહેરેલા હોય એવા વસ્ત્રો તો નથી જ પહેરેલા એને, અને આવા બધા વસ્ત્રો સાથે અહીંયા ત્યાં કામ કરતો હોય છે. પણ એના મોઢા પર એક આભા છે, એક સરસ મજાનો એના મોઢા પર રાજાના દીકરાની જેવી આભા હોય ને એવી આભા છે. અને એ આભા જોઈને એ રાજ્યની એક રાજા જે છે એની એક કન્યા છે જેનું નામ છે ચિત્રલેખા. આ ચિત્રલેખા એને જોઈને મોહાઈ જાય છે. ચિત્રલેખાએ અત્યાર સુધી લગ્ન નથી કર્યા અને એને મનમાં હતું કે કોઈ, અને એ સમયમાં તો સ્વયંવરની આખી પદ્ધતિ હતી કે દીકરી નક્કી કરે કે ક્યારે લગ્ન કરવા છે, અને સ્વયંવરમાં બધા પુરુષો આવે એમાંથી પોતે પસંદ કરતી હતી. એ આને જોઈને મોહાઈ જાય છે અને દાસી દ્વારા કેવડાવે છે કે ભાઈ તું મને બહુ ગમી ગયો છે, મારે તારી સાથે લગ્ન કરવા છે. અને વછરાજને થાય છે કે હું આનો શું જવાબ આપું? એ કશો જવાબ આપતો નથી. અને બીજી તરફ આ ચિત્રલેખા તો કહી દે છે પોતાના પિતાને કે સ્વયંવર રચાવો તમે. પિતા તો બહુ ખુશ થઈ જાય છે કે દીકરી લગ્ન માટે તૈયાર થઈ છે. બધા જાત જાતના રાજાઓને બોલાવવામાં આવ્યા છે ચારે તરફથી, અને ચારે તરફથી રાજાઓ આવ્યા છે. પણ ચિત્રલેખા પુષ્પદંતની બાજુમાં ઊભેલા વછરાજના ગળામાં માળા આરોપે છે અને આખું ગામ એના પર થૂથું કરે છે કે રાજાની કન્યાએ આવા એક કામ કરનારા માણસ સાથે લગ્ન કર્યા. એને કોઈને ખબર નથી કે આ કોની, એટલે કે છે કે આવા કામ કરનારો માણસ જેનું કોઈ કુળ ખબર નથી, જે રાજાનો દીકરો નથી, જે આ પ્રકારનું એકદમ નોકર જેવું કામ કરે છે, એની સાથે રાજાના દીકરાએ લગ્ન કર્યા અને બધા ગામ થૂથું કરે છે. રાજા પણ ગુસ્સે થઈ જાય છે કે આ એને શું કર્યું, અને કે છે નીકળી જાઓ તમે મારા મહેલની બહાર, હું તને હવે આજથી રાખીશ નહીં. રાજાના મહેલની બહાર વછરાજે હવે તો આ પરણી, વછરાજ વિચારે છે કે મારા જીવનમાં શું થઈ રહ્યું છે. આખી વસ્તુમાં તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો તો તમને ખ્યાલ આવશે કે વછરાજ કોઈ એક્શન કરતો નથી. વછરાજની સાથે જે ઘટના બની રહી છે, વછરાજ એમાં એકદમ સંયમિત રીતે પોતે વહેણમાં વહી રહ્યો છે.
લગ્ન થઈ જાય છે અને ઓલી કન્યાને કહે છે કે મારે કારણે તારે આટલું દુઃખ સહન કરવું પડ્યું, મારે કારણે તારા પિતાએ તને ઘરમાંથી બહાર કાઢી મૂકી, મારે કારણે તારે આવું થયું. કે છે કે તું મને ગમી ગયો છે, એ મહત્વનું છે. મને તારા પર વિશ્વાસ છે, મને મારી પસંદગી ઉપર વિશ્વાસ છે અને તું એક યોગ્ય વ્યક્તિ છે. આ બધી વાતો આખી જુદી રીતે આવે. હું તમારી સાથે એકદમ આજની ભાષામાં એ વાત કરી રહી છું, પણ એ છેવટે રાજા પર હજી પણ થતું. હવે રામને યાદ કરો. સીતા માટે ગામ બોલ્યું હતું. ગામ બોલ્યું હતું ને કે રાવણને ત્યાં રહીને આવી અને આ તો સ્ત્રીનું ચરિત્ર કઈ ખબર નથી, અને રાજાએ ગામની વાત સાંભળીને સીતાને વનવાસ મોકલ્યા હતા. અહીંયા રાજા પર થૂથું. રાજાની દીકરીએ આવું કર્યું, રાજાની દીકરી આવા માણસ સાથે લગ્ન કર્યા, રાજાની દીકરીએ આમ કર્યું, અને ગામ બોલી રહ્યું છે. અહીંયા સરસ એક વાક્ય આવે છે કે ગામ બોલે ને ત્યારે રાજા પણ પોતાના કાન બંધ કરી શકતું નથી. ટોળું તો આવું હોય, પણ ટોળા સાથે તમે ડૂબો. અને એ જ થાય છે. રાજા છેવટે કંટાળી જાય છે અને 4 મારાઓને મોકલે છે ગામની બહાર જ્યાં બંને રહી રહ્યા છે, અને કહે છે કે જઈને એના શરીર એટલે એની નસ સરખી કરો, એટલે એને મારજો બરાબર. વચરાજને મારવા જાય છે. વચરાજ રાજાનો દીકરો છે, બરાબર શીખીને આવ્યો છે બધું. એ તો 4 મારાઓને મારે છે. જ્યારે 4 મારાઓને મારે છે ત્યારે ચિત્રલેખાને શંકા પડે છે કે આ કોઈક સામાન્ય વ્યક્તિ નથી, ચોક્કસ કોઈક એવો રાસ છે જે હું જાણતી નથી. અને વચરાજને કહે છે કે તું મને કહે તું કોણ છે, તારે મને કહેવું. તો વચરાજ કહે છે કે કશું જ બોલતો નથી. તો કે નહીં, તારે મને કહેવું પડશે કે તારી સાચો પરિચય શું છે. તારો સાચો પરિચય મારે જાણવો હવે જરૂરી છે, કારણ કે તે 4 મારાઓને માર્યા છે અને એ દેખાડે છે કે તારો કોઈ જુદો પરિચય છે. અને એ સમયે વચરાજથી મોટું ડુસકું મુકાઈ જાય છે અને એ રડે છે. અને ચિત્રલેખા વિચારે છે કે મેં પુરુષને રડાવ્યો. સામાન્ય રીતે પુરુષ તો રડે જ નહીં, મારા કારણે આ પુરુષ રડ્યો, એવો સંવેદનશીલ છે, શું થયું હશે. અને પછી વચરાજ આખી વાત પોતાની કરે છે કે હું તો હંસરાજ અને વચરાજ અમે 2 ભાઈ હતા, નરવાહન રાજાના અમે દીકરા છીએ. અને આ રીતે અહીંયા મુનિશ્રીએ પણ આખી વાતને ફરીથી રિપીટ કરી, કારણ કે કથાને બહુ દિવસો થઈ ગયા છે અને એટલી લાંબી કથા છે એટલે આગળનું બધા ભૂલી ગયા હોય. એટલે કે છે કે નરવાહન રાજાના અમે બંને દીકરા હતા, સાવકી માતાએ મારા પર આળ મૂક્યું, મારા ભાઈ ઉપર આળ મૂક્યું હંસરાજ ઉપર, અને એને કારણે અમને બંનેને અમારા પિતાએ મારી નાખવાનો આદેશ આપ્યો. મતી કેસરી અમને મારી ન નાખ્યા પણ અમને બહાર મોકલી દીધા. એ સમયે મારા ભાઈને સર્પે ડસ્યો અને એને કારણે હું એના ચંદનના લાકડા લેવા સમણ શેઠ પાસે ગયો. સમણ શેઠે મારી સાથે દગો કર્યો અને મારો ભાઈ, હું પાછો ગયો ત્યારે મારો ભાઈની બોડી હતી નહીં, શરીર હતું નહીં, અને એને કારણે હું ફરી પાછું ચંદન શેઠને આપવા ગયો અને મારા ઘોડા પાછા લેવા ગયો ત્યારે ચંદન શેઠે મારા પર આરોપ મૂક્યો કે હું તો ચોર છું અને મને પકડ્યો. મને પકડ્યા પછી કોટવાલની પત્નીએ મને દીકરા તરીકે સ્થાપ્યો. પછી પાછો સમણ શેઠને ગુસ્સો હતો ને એટલા માટે મને પોતાની સાથે વેપાર માટે લઈ આવ્યા અને હું એના દીકરા સાથે વેપારમાં તારા ગામમાં આવ્યો હતો, પણ મારે પાછું કંતા જવું છે, કારણ કે મારો ભાઈ મને કંતામાં જ મળશે. અને ઓલી તો ચિત્રલેખાને કે આ તો રાજાના દીકરા સાથે મેં લગ્ન કર્યા છે. માણસ ઓળખાણ વગર સંબંધ બાંધેલો છે અને એ ચિત્રલેખાની સૌથી મોટી વાત. અને બહુ આનંદ થાય છે કે મને તો ખબર જ નહોતી આ રાજાનો દીકરો છે. અને પછી તરત જ પિતાને કેવડાવે છે કે મેં જે પસંદ કર્યો છે એ તો રાજાનો દીકરો છે. અને રાજા તો ખુશખુશાલ થઈ જાય છે કે ઓ આ તો નરવાહનનો દીકરો છે. અને નરવાહનની તો બહુ મોટી વાત છે. અને પછી આવે ને એક સ્ટોરીમાં કે એ તો બહુ મોટો રાજા છે ને એવું બધું થાય, અને એટલા માટે પછી ચારે તરફ એની વાતો ચર્ચાય. રાજા એને બોલાવે છે અને કહે છે કે તમે બંને આવો અને મહેલમાં રહો. અને બંને જણા અહીંયા મહેલમાં રહેવાની વાત કરે છે. જ્યારે મહેલમાં બંને જણા રહે છે ત્યારે હવે વિચાર કરે છે, થોડા દિવસ રહે છે અને પછી નરવાહન કે વચરાજ કહે છે કે હવે મારે કંતા નગરી જવું છે. પણ એ કહે છે કઈ રીતે ખબર છે? એમ કહે છે કે દીકરી પિયરે, જમાઈ સાસરે બહુ લાંબો સમય સારા નહીં, પણ એક વાત કે સંયમી સાધુ પણ બહુ મનોરંજનમાં સારા નહીં. 3 વાત આ જગતમાં સારી નહીં, એમ કરીને આખી વાત મૂકે છે કે દીકરી પિયરમાં, જમાઈ સાસરે અને સંયમી સાધુ મનોરંજનના વાતાવરણમાં સારું નહીં. આ 3 વસ્તુ ન થવી જોઈએ અને એટલા માટે તમે મને જવાની રજા આપો, જેથી સસરાને પણ ખરાબ ન લાગે કે હું તો સસરાને તો એમ થાય છે કે હું તો તમારું હવે થોડા સારી મીઠાઈ કરાવું, તમને તમારી થોડો સમય યજમાનગીરી, હું મહેમાન ગતિ માણું અને તમને કરું. પણ એ કહે છે કે ના, હવે મારે જવું છે પાછું કંતા નગરી, કારણ કે મારે હવે હંસરાજને મળવું છે.
અને એટલા માટે એ નક્કી કરે છે કે ચાલો હું પાછા જાઉં, અને બંને જણા પાછા જવા માટે નીકળે છે. પુષ્પદંતને ખબર પડે છે કે આ તો બધું બફાઈ ગયું છે, કારણ કે મારે જેની સાથે અમે ખરાબ વર્તન કર્યું મારા પિતાએ, તો આ રાજાનો દીકરો નીકળ્યો છે. હવે મારું આવી બન્યું, કારણ કે હવે તો ઓળખ છતી થઈ ગઈ છે. એટલે પુષ્પદંત પણ કહે છે કે તું મારી સાથે જ પાછો ચાલ, આપણે સાથે જ જશું અને હવે આપણે સારી રીતે જશું. પુષ્પદંત કહે એટલે માની જાય ઓલો તો વચરાજ કે સારું આપણે, અને ત્રણેય જણા પુષ્પદંતના વહાણમાં એ સમયનો સામાન વેપાર જે કર્યું હતું એ બધું લઈને પાછા નીકળે છે. પણ પુષ્પદંતના મનમાં હજી કપટ રહી ગયું છે. કપટ એ રહી ગયું છે કે એને ચિત્રલેખા ગમી ગઈ છે, અને એ ઈચ્છે છે કે આ ચિત્રલેખા મને મળે કોઈક રીતે. તમે જુઓ ક્યાંની ક્યાં વાર્તા જઈ રહી છે. તમે ઓલા નરવાહન રાજાને ભૂલી નહીં જતા બાપુ, કારણ કે એ પાછા મહત્વના છે. આપણે વાતની શરૂઆત નરવાહન રાજાથી કરી હતી. તો ખેર એ પછી આગળ જાય છે અને કહે છે કે આ પુષ્પદંત વિચારે છે કે મારે તો આ સ્ત્રી જુએ છે કોઈક રીતે, અને વિચારે છે કે હવે હું એવું શું કરું જેથી આ વચરાજનો કાંટો નીકળે. અને વચરાજનો કાંટો કાઢવા માટે એ સ્ટીમરમાં એ લોકો જ્યારે વહાણમાં એ લોકો જતા હોય છે ત્યારે એકવાર એને નજીક બોલાવીને કહે છે કે હવે તો તું ત્યાં જવાનો શું કરે છે એવું વિચાર કરે છે, અને એ જ સમયે એને ધક્કો મારી દે છે વચરાજને. પુષ્પદંત મધદરીએ વચરાજને ધક્કો મારે છે અને વચરાજ નીચે પડે છે. અહીંયા આ એકલું આવે છે ખાલી કે નૌકાર ગણતા ગણતા વચરાજ નીચે પડે છે, અને વચરાજ નીચે પડે ત્યાં નીચે શું મળવાનું છે એને? સમુદ્રમાં તો મગર ખાઈ જાય ને, પણ એ સમયે વચરાજ પડે છે નગરની પીઠ ઉપર. 52 વીરોનું રક્ષણ છે એને, એટલે એ તો વચરાજ મગરની પીઠ પર પડે છે, અને મગરની પીઠ દ્વારા એ કંતાનગરીના કિનારા સુધી પહોંચી જાય છે. હવે બીજી તરફ ચિત્રલેખાને ખબર પડે છે કે આ ગયો. ચિત્રલેખા કહે છે કે આ કપટ મને લાગતું હતું, કારણ કે આ જે પુષ્પદંત હતો એ બહુ મીઠું મીઠું બોલતો હતો, અને એને કારણે મને લાગતું જ હતું કે આ કંઈક ગડબડ છે, પણ હવે હું શું કરું? અને બીજી તરફ પુષ્પદંત આવીને કહે છે આને કે મને તારા પાસે પ્રેમ છે અને હું તારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. હવે તો આ તારો રહ્યો નથી પતિ. અને ચિત્રલેખા વિચારે છે કે આ સમયે જો હું એને ના પાડીશ તો હું અત્યારે નિર્બળ અને અબળા છું, મારું ધ્યાન રાખવા માટે વચરાજ પણ નથી. અને એટલે એ કહે છે કે મેં એવું સાંભળ્યું છે કે પતિ મર્યાના 6 મહિના સુધી જો સ્ત્રી બીજા લગ્ન કરે ને તો એનું પ્રેત આવીને હેરાન કરે. યુક્તિ જુઓ એની કે 6 મહિના સુધી એ પાછી લગ્ન કરે બીજા કોઈ સાથે તો એનું પ્રેત એને હેરાન કરે. એટલે 6 મહિના માટે એ પુષ્પદંતને, એટલે હું લગ્ન કરીશ પણ 6 મહિના પછી કરીશ. એટલે કોઈક રીતે ત્યાં સુધી કંતાનગરી પહોંચી જાય એવું વિચારે છે. એટલે કોઈક રીતે એને પાછો ઠાકે. એને બોલાને એમ થાય છે પુષ્પદંતને, કામી માણસ હોય ને એની બુદ્ધિ ટૂંકી થઈ જાય, અને જે કામી ન હોય એની બુદ્ધિ સતેજ હોય. પણ આ તો કામી છે, કપટી છે, એને તો એમ લાગે છે પોતાને શું મળવાનું છે એનું એને ધ્યાન છે. અને એટલે એ કહે છે કે ના સારું, હું તારી 6 મહિના સુધી રાહ જોઈશ. અને 6 મહિના સુધી હું રાહ જોઈશ, અને પછી તો એ પહોંચી જાય છે ગામે કંતાનગરી. હવે બંને જણા પહોંચી જાય છે, અને ચિત્રલેખા અને બધા હવે પહોંચી ગયા છે. ચિત્રલેખા જ્યારે પહોંચે છે ત્યારે વિચાર કરે છે કે હવે મારે આને શોધવો ક્યાં, કારણ કે એને વહાણમાં બાકીના લોકોએ કહ્યું હતું કે વચરાજ મગરની પીઠ દ્વારા કિનારે પહોંચી ગયો છે, એ મૃત્યુ પામ્યો નથી. બીજી તરફ ચિત્રલેખા નક્કી કરે છે કે જ્યાં સુધી મને વચરાજ મળશે નહીં ત્યાં સુધી હું નાહીશ નહીં, આભૂષણ પહેરીશ નહીં, હું કોઈ પણ જાતના શૃંગાર કરીશ નહીં. આ તરફ એવું નક્કી કરીને બસ આમ જ આભૂષણ વગેરે બધું છોડી દે છે. બીજી તરફ પુષ્પદંતે પોતાના માતા પિતાને કહી દીધું છે કે મારા લગ્ન તો ચિત્રલેખા સાથે થવાના છે, 6 મહિના પછી એને મને હા પાડી છે, એટલે એ પોતાના સપનામાં જીવી રહ્યો છે. ચિત્રલેખા વિચારી રહી છે કે મારે હવે આને શોધવો ક્યાંથી વચરાજને. આખી કથા એક પ્રકારના શોધની કથા છે. એક તરફ આપણને એવું લાગે કે વચરાજ કે હંસરાજ એ નિષ્કામ છે, પણ એ નિષ્કામ નથી. એ પોતાની પર આવેલી પ્રત્યેક પરિસ્થિતિને યોગ્ય રીતે, સંયમિત રીતે, કોઈ જ જાતની હિંસા કર્યા વગર સોલ્વ થાય એ રીતે પ્રયત્ન કરે છે. તમે જુઓ, ક્યાંય એને વેર નથી બાંધ્યું, ક્યાંય એને પુષ્પદત્તને એવું નથી કીધું કે તારા પિતાએ મારા પર, કારણ કે એને ખબર છે કે જે કંઈ મારી સાથે થયું છે, કારણ કે આખી કથાનું મૂળ ભૂમિકા છે ને એ કર્મની ભૂમિકા છે. હવે બીજી તરફ આ શોધી રહ્યા છે ઓલી આપણી ચિત્રલેખા કે વચરાજને શોધવાનું મારે ક્યાં, અને શૃંગાર બધું કરતી નથી. પુષ્પદત્તને એમ થાય છે કે હવે આ સ્ત્રી શૃંગાર કરતી નથી તો આપણે આનું શું કરીએ.
એટલા માટે એકવાર માલણને મોકલે છે. હવે જ્યારે વચરાજ છે ને કિનારે પહોંચ્યો, અહીંયા આખી કથામાં ગૌરવભાઈ માળી અને માલણની બહુ મહત્વની ભૂમિકા છે. તમે જુઓ, પહેલી વાર પણ કોણ આવી? નરવાહન રાજાને ઓલા કન્યાપુરમાં કોને રાખ્યા? માલી અને માલણે રાખ્યા હતા. ત્યાર પછી હવે આ બીજી વાર જ્યારે વચરાજ અહીંયા મગરની પીઠ ઉપર કિનારે પહોંચી ગયો છે અને જ્યારે પડ્યો છે ત્યાં કિનારે પહોંચી ગયો છે, એ એવું કહેવાયું છે કથામાં કે 6 દિવસ સુધી સૂતો રહે છે. 6 દિવસ પછી એ જાગે છે ત્યારે કોઈક ઉદ્યાનમાં પડ્યો હોય છે અને ત્યાંથી કોઈક માલણ પસાર થાય છે અને માલણને પૂછે છે, તો માલણ એની સામે સ્નેહથી જુએ છે. તો એને થાય છે કે હવે આ શું થયું, આ કંઈક નવું મારી સાથે બનવાનું છે. તો એ કહે છે કે આવ તું મારા ઘરે, હું તું મારા ઘરે રહે. તો એ કહે છે કે પણ તું મને શા માટે રાખે? આ બધી વાત હું તમારી સાથે અત્યારની ભાષામાં કરી રહી છું. કથામાં આ ભાષામાં નથી, પણ આ જ રીતની વાત છે કે હું તારા ઘરે શા માટે રહું? તો એ કહે છે કે મારે 5 સંતાન હતા અને એક પતિ હતો. મારો પતિ અને મારા સંતાન બધા ચાલ્યા ગયા છે, મૃત્યુ પામ્યા છે. હવે હું એકલી છું અને તારામાં મને મારો દીકરો દેખાય છે. તો હું તને મારો દીકરો સ્થાપું છું, તું મારા ઘરે આવીને રહે. એટલા માટે આ વચરાજ એના ઘરે ચાલ્યો જાય છે. બીજી તરફ પુષ્પદંત માલણ, પોતાના ગામની આ જે માલણ છે એને કહે છે કે તું જઈને ચિત્રલેહાને શણગાર કર, અને ચિત્રલેહાને શણગાર કરવા જાય છે. તો માલણ જુએ છે કે આ સ્ત્રીના મોઢા ઉપર લગ્ન માટેનો જે રોમાંચ હોવો જોઈએ છે નહીં, એટલે પૂછે છે કે ભાઈ શું થયું, તું કેમ આમ છે? તો એ કે હું તો મારા વચરાજને શોધું છું, પતિને શોધું છું કે જે આ રીતે થઈ ગયો. તો એને થોડુંક શંકા આવે છે કે એક પુરુષ એવો હતો જે આવી રીતે કિનારે આવીને પડ્યો હતો. એટલે એમ કે છે કે વિચારો. પછી ઘરે જાય છે અને વચરાજને કહે છે કે તું કેમ આટલો શોકમાં છે? એટલે વચરાજ પોતાની આખી વાત કરે છે. તો એ કે તું મને એક કાગળ લખી આપ ચિત્રલેહા માટે. હું જ્યારે બધાના ઘરે જઈશ ત્યારે હું ફરતી ફરતી એ શોધીશ. તો એ કહે છે સારું, અને એ કાગળ લખીને આપે છે. એ કાગળ લઈને ચિત્રલેહા પાસે જાય છે. ચિત્રલેહાની જ્યારે વાત આવી છે ને ત્યારે એક વાત બહુ સરસ આવી હતી કે ચિત્રલેહાએ શાસ્ત્રો ભણ્યા હતા, કલાઓ ભણી હતી અને બધું જ ભણ્યું હતું. એટલે એક સ્ત્રી એમ્પાવરમેન્ટની ભૂમિકા પણ તમે જોઈ શકો છો. જ્યારે પહેલી એની દેખાડ્યું હતું ને કે આ નગરમાં આવી એક સ્ત્રી છે, તો એ બધું જ ભણેલી હતી. તો એ તરત જ આના અક્ષર ઓળખી જાય છે અને કહે છે કે ઓહ, આ તો એ જ છે જેને હું શોધતી હતી. અને માલણને કહે છે કે હું આને જ શોધતી હતી ને આ જ મારો વર છે. તો એ કે સારું, પણ આપણે હવે કોઈક એવી યુક્તિ કરવી પડશે કે બધું ખુલ્લે પડે. એ સમય દરમિયાન માલણને એ પણ ખબર પડે છે કે આ ગામ જે છે એનો રાજા હંસરાજ જ છે. કોઈને મળ્યું નથી, પણ આ ગામમાં અત્યારે હંસરાજ પણ છે, આ જ ગામમાં અત્યારે ચિત્રલેહા છે ને આ જ ગામમાં અત્યારે વચરાજ છે, પણ એ મળ્યા કોઈ નથી. તો છેવટે એ લોકો કહે છે કે આમ જ સીધું મળીએ. એની પહેલા બધાના જ પોતાના કપટ ખુલવા જોઈએ કે કોના શું કપટ છે. અને એટલા માટે બધા કપટ ખુલે, એટલા માટે એ વિચાર કરે છે કે હવે આપણે શું કરીએ. અને તમે જોશો તો એક પછી એ જે ગામમાં પંચાયત જેવું હોય ત્યાં ચિત્રલેહા કહે છે કે મારે એક વાત કરવી છે, એટલા માટે મારે રજૂઆત કરવી છે. તમે પાલખી મોકલાવો અને મારે અમુક રજૂઆત કરવી છે આ વિષય પર. અને એના માટે પાલખી મોકલાવવામાં આવે છે અને પછી આખી રજૂઆત કરે છે કે એક એવો 2 ભાઈઓ હતા એમ, અને કહે છે કે રાજા પણ એ સમયે ત્યાં હાજર રહેવો જોઈએ. અને પછી આખી કથા કહે છે. કઈ કથા? જે રડતા રડતા એકવાર વચરાજે એને ઘરે કહી હતી ને, જ્યારે એની ઓળખાણ ક્ષતિ થઈ હતી ત્યારે, કે અમે બંને ભાઈઓ હતા. તો એ આખી કથા કહે છે અને ત્યારે રાજા સાંભળે છે અને રાજાને ખ્યાલ આવે છે કે આ તો હું જ હંસરાજ જેની આ વાત કરે છે. અને આ જેની વાત કરે છે આ સ્ત્રી, એ મારા જ ભાઈને સાથે લગ્ન કર્યા છે. અત્યારે આખું ગામ ભેગું થયું છે, એટલે પંચાયત જેવી એક જગ્યા હશે અને આખું ગામ ભેગું થયું છે. અને છેવટે એ લોકોનું મિલન થાય છે. અને એ મિલન થાય છે એના પછી બધા જ એકબીજાને ભેટે છે. હંસરાજ અને વચરાજનું મિલન થાય, બંને ખૂબ ખુશ થાય છે અને આનંદિત થાય છે કે કેટલા બધા તાણાવાણા પછી આપણે મળ્યા છીએ. અને મળ્યા પછી છેવટે બંને ભાઈઓ સાથે સરસ રીતે રહેતા રહેતા એકવાર ઉદ્યાનમાં જાય છે. સાધુ ભગવંત એમને દેશના આપે છે અને દેશના આપ્યા પછી એમની સાથે આખી વાત કરે છે કે આ સંસાર શું છે, સંસારનું સ્વરૂપ શું છે. અને છેવટે પછી એ લોકો બંને દીક્ષા લે છે. અને એ રીતે કથા આખી પૂરી થાય છે. આ આપણી હંસરાજ અને વચરાજની કથા, જે આપણી ગુજરાતી ભાષાના વિજયભદ્ર સૂરીએ લખેલી પહેલી પદ્ય વાર્તા. અને એ કથા બીજમાંથી અલગ અલગ સમયે અલગ અલગ આચાર્યોએ એમાંથી એક આખી રચના કરી. વિનય મેરુની કૃતિ, કે પછી જીનોદય સૂરીની કૃતિ, કે પછી આપણે આજે સર્વાંગ સુંદર જેની વાત હું કરું છું, આપણને જે જેસલમેરમાંથી મળેલી કૃતિ છે. તો આ બધી કૃતિઓમાં આપણે જોઈ શકીએ છીએ કે કથા વસ્તુ ભલે એક સરખું છે, પણ તો આખી એની જે રજૂઆત છે એ કઈ રીતે જુદી રીતે પડે છે. અને એની ભાષા જે છે એ પણ કેવી રીતે જુદી પડે છે એકબીજા. પણ તો માત્ર એક કથા કહેવા માટે આ વસ્તુ રજૂઆત નથી કરી. હું જે ત્રીજી કૃતિની વાત કરું છું તેનું નામ છે સર્વ સુંદર સૂરી.
સો જીનોદય સુરી, સર્વસુંદર સુરી અને વિનય મેરુજી. આખી કૃતિમાં એ સમયનો સમાજ જોશો તો મને એક વસ્તુ એ જોવા મળી કે 17મી સદી સુધી દરેકે દરેક કન્યાઓ જે છે, નાયિકાઓ છે, એ ભણેલી ગણેલી છે, શાસ્ત્ર જાણે છે. કેટલીક નાયિકાઓ માટે શસ્ત્ર વગેરે ચલાવવાની કળા પણ જાણતી હોય છે. એટલે આખી આપણે જેને વિમેન ઓરિએન્ટેડ દ્રષ્ટિકોણથી જો જોઈએ તો એક સ્ત્રીનું એમ્પાવરમેન્ટ આ કૃતિમાં તમને દરેક પ્રકારની કૃતિમાં, મધ્યકાળના સમયની કૃતિઓમાં આપણને જોવા મળતું હોય છે. મૂળ વસ્તુ હવે એમ થાય કે સેજલબેન આ કૃતિ આટલા વર્ષો પહેલા કોઈએ લખી અને મનીષભાઈ સુકામાની પાછળ પડ્યા હશે. આ દર મહિને રવિવારે આટલી મહેનત કરે છે, આપ સર્વને બોલાવે છે, આપ સર્વ પણ એક રસ સાથે અહીંયા આવો છો, તો ખરેખર આપણે આ આટલી જૂની કૃતિ સુધી જવાની જરૂર શું છે? આપણી પાસે આજે તો AI છે, આપણી પાસે ચેટ જીપીટી છે. હવે ચેટ જીપીટીમાં હંસરાજ વચરાજ નાખવાથી કંઈ મળતું નથી. કદાચ હવે મળે તો જુદી વાત છે, પણ હજી સુધી કંઈ મળતું નથી. 52 વીરો નાખવાથી પણ ચેટ જીપીટી જવાબ નથી આપી શકતો. તો મૂળ વસ્તુ એનીવે એ થોડુંક જો આપણે હળવાશના મૂળથી લઈએ તો આ કૃતિઓ પાસે આપણે શા માટે જવું જોઈએ? આ કૃતિઓ ખરેખર તો અદ્ભુત ખજાનો છે. મને એમ થાય કે આપણે એવું ઘણીવાર વિચારતા હોઈએ છીએ કે શ્રદ્ધા અને ચમત્કારો બહુ નકામા હોય છે, પણ હું જ્યારે ફરી ઓલું હેરી પોટર જોઉં છું. હેરી પોટર તમે બધા જાણો છો, એની લેખિકા કેટલી મતલબ અચાનક આખા વિશ્વમાં જાણીતી થઈ ગઈ. હેરી પોટર શું છે? ચમત્કાર જ છે. જાત જાતના ચમત્કારો છે. સુપરમેન જોઈએ કે સ્પાઈડરમેન હોય કે લાયન કિંગ હોય, તમે જો આવા કોઈ પણ વેસ્ટર્ન ચમત્કારો આવે છે તો બધા બહુ એને જુએ છે, એનો બહુ બધા બાળકો આનંદ માણે છે. પણ આપણા ચમત્કાર આવે ને એટલે એમ કે આવું કંઈ થતું હશે. અરે તો હેરી પોટરમાં જો થતું હશે તો આમાં આપણે શા માટે વાંધો આવે છે? તો એના 2 કારણો શોધતા મને મળ્યા યુવાનો સાથે વાત કરતા. એ લોકો એવું કહેવું એવું છે કે આ જે કૃતિઓમાં જે ચમત્કાર આવે છે એ ખરેખર તો એમના સુધી પહોંચ્યા જ નથી. કારણ કે મોટાભાગની કૃતિઓ કાં તો અપભ્રંશમાં, કાં તો પ્રાકૃતમાં અને કાં તો જૂની ગુજરાતીમાં હોવાને કારણે એ ગુજરાતીમાં ટ્રાન્સલેટ ન થાય. અને ત્યાર પછી જે રીતે આપણે ત્યાં અકબર બિરબલની વાર્તા કે તેનાલી રામનની વાર્તાઓ જે રીતે પ્રચલિત થઈ, એ રીતે આ વાર્તાઓ કે આ કથાઓ પૂરા રીતે પ્રચલિત ન થઈ શકે. અને એ પ્રચલિત ન થવાને કારણે પ્રજાજન સુધી એ પહોંચી નહીં અને એનો જે તાણાવાણા હતા, એક એનો જે બાની હતી એ સમજાય નહીં. જે લોકો એમ કહી દેતા હોય કે જૈન કૃતિઓ મોટે ભાગે ધર્મની કૃતિ છે, મને એમ થાય કે એ વિધાન હવે આપણે કાઢી નાખવું જોઈએ. કારણ કે જો એ કૃતિ વાંચશે ને તો એમને ખબર પડશે કે અહીં એટલા સુંદર વર્ણનો કરવામાં આવેલા છે. મનુષ્યની સાયકોલોજી, પુષ્પદંતની સાયકોલોજીને તમે એનાલિસિસ કરો કે શું છે, એ શા માટે પોતાનું કપટ નથી છોડી શકતો, કે વચરાજ એ કાયર નથી, પણ વચરાજ એ એવો એક નાયક છે જેને ખબર છે કે મારા કર્મમાં આ થઈ રહ્યું છે, જો હું એની કર્મની નિર્જરા કરતો રહીશ તો આપોઆપ મારું બધું સારું થઈ જશે. અથવા એક શ્રદ્ધાનું પરિબળ દરેક સમયે આવશ્યક હોય છે. આજે પણ આપણે ત્યાં શ્રદ્ધાનું પરિબળ સૌથી વધારે કામ કરે છે અને એટલા માટે જ આપણા દરેક ધર્મસ્થાનકો બહુ જ સંપન્ન રહ્યા છે. કારણ કે મનુષ્ય માત્રને શ્રદ્ધાની જરૂર છે જીવન જીવવા માટે અને જીવનમાં ટકી રહેવા માટે. આપણે એને કઈ રીતે જોઈએ છીએ એ બહુ મહત્વનું બનતું હોય છે. એટલે ચારે ખંડને અંતે સર્જકે પોતાનો સમયગાળો, પોતાનો ઇતિહાસ, પોતાના ગુરુઓના નામ મૂકીને આપણી સામે એક આખો ઇતિહાસ ખુલ્લો મૂકવાનો પણ પ્રયત્ન કરેલો છે. અને જે એક બીજી વાત કરવી જોઈએ મારે, દરેક કૃતિમાં ઢાળ અને દુહા છે અને એમાં અલગ અલગ રાગ આપેલા છે. કોઈક સંગીતના દ્રષ્ટિકોણથી પણ જોશે તો તમને એ મળશે. અહીંયા અમને ઘણા બધા પ્રયત્નો એવા કર્યા છે કે દરેક રાગ, જેમ કે હવે ગૌડી રાગ આવે તો ગૌડી રાગ તમને ખબર ન હોય કે શું છે. આપણે હું કે તમે જો સંગીતના જાણકાર ન હોય તો વિચારીએ કે ગૌડી રાગ શું છે, કે પછી ધન્યાસિરી. હવે આ રાગો તો આપણે સાંભળ્યા પણ ન હોય કે ધન્યાસિરી રાગ શું છે. તો એમને કાઉન્સમાં મૂકીને આપણને એક પ્રયત્ન કર્યો છે. જાણીતું પદ મૂક્યું છે, ડુંગર ભલવ દેખ્યો તો નામનું એક પદ છે. એ પદના રાગ પ્રમાણે તમે ગાઈ શકો, અથવા તમે પોતે પણ આ બધા જે રાગ છે ધન્યાસિરી કે બીજા બધા રાગો, એનું એક પોતે સંશોધન પણ કરીને જોઈ શકો કે રાગની એક સંગીતની આખી પરંપરા આપણે ત્યાં પહેલેથી હતી, જેનાથી આપણે જાણતા કે અજાણતા એક છેડો ફાડી બેઠા છીએ. આપણા ઘણા બધા ધાર્મિક સ્તવનો, ઘણા બધા દરેક ધર્મના ધાર્મિક સ્તવનો આજે હિન્દી ફિલ્મની ટ્યુન પ્રમાણે ચાલતા હોય છે. અને જ્યારે ધર્મસ્થાનકોમાં હિન્દી ફિલ્મની ટ્યુન પ્રમાણે ગવાતા હોય ત્યારે આપણને મીરાબાઈને જે જોડાણ થાય ને એવું જોડાણ આપણું નથી થતું. કારણ કે આપણે હિન્દી ફિલ્મને ટ્યુનને આધારે એમાં ઝૂમવા માંડીએ છીએ. ખરેખર તો એ જે સ્તવનો છે એ
સામે રહેલા પ્રતિમાજી સાથેનું આપણું એક અનુસંધાનનું માધ્યમ છે કે તમે હું ને તમે જે વાત કરીએ છીએ એમાં શબ્દ એ માધ્યમ છે અને શબ્દના માધ્યમથી આપણે બંને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એમ સ્તવન દ્વારા આપણે આપણી ભક્તિને કે પછી આપણે આપણી શ્રદ્ધાને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. દંડીનું એક બહુ સરસ વાક્ય છે, જો સમસ્ત સંસારમાં શબ્દ નામે જ્યોત પ્રકાશશે નહીં તો ત્રિભુવનનું આખું આકાશ અંધકારમાં પરિણમશે. કે શબ્દનો પ્રકાશ નહીં હોય ને તો આ આખું આકાશ એ ગાઢ અંધકારમાં પરિણમશે. તો શબ્દ એ પ્રકાશ છે, એ ભક્તિનો શબ્દ છે, એ શ્રદ્ધાનો શબ્દ છે, એ ઇતિહાસનો શબ્દ છે. અને એ ઇતિહાસના શબ્દને આપણે ક્યારેક કથા દ્વારા, ક્યારેક બિટવીન ધ લાઇન દ્વારા, ક્યારેક આ ચમત્કારો દ્વારા, ક્યારેક આ સંસ્કૃતિ દ્વારા મેળવવાનો અને પામવાનો પ્રયાસ કરવાનો છે. જૈન ધર્મ એ નિવૃત્તિ ધર્મમાં માને છે કે આપણું જે મનુષ્ય સાથે જે પણ કોઈ ઘટના બને છે એ ઘટના એના પૂર્વજન્મના કોઈ કર્મને કારણે હોય છે. અને એ મોટે ભાગે મનુષ્ય એવું બને કે હંસરાજ અને વચરાજમાં ક્યાંય પણ બંને ભાઈઓ પોતાના પિતાને એવું નથી કહેતા કે તમારે કારણે આ થયું. આજે ઘણી બધી વાર સંતાનો કહી દેતા હોય છે તમારે કારણે અમારે આમ થયું છે. અહીંયા કોઈના કારણે કોઈનું કશું જ નથી થતું હતું. જે પણ કંઈ થાય છે એ માત્ર આપણા અને આપણા જ કારણે થાય છે. અને આપણે આ બધું સમજવા છતાં એ ઘણી બધી વાર આપણે વિસરી જઈએ છીએ, આપણે ભૂલી જઈએ છીએ. એટલે જેને કહીએ ને પુણ્યબળ સંચિત કરવું, અહીંયા સતત એ વાત આવે છે કે મારા પુણ્યબળ, અને પુણ્યબળ ન હતા તેવી કેટલી વ્યક્તિઓ છે. રામ પણ છે, નળ દમયંતીમાં પણ છે, હરિશ્ચંદ્રને પણ મુશ્કેલી આવે છે. કે આ જગતમાં જો રામને મુશ્કેલી આવતી હોય, આ જગતમાં નળ રાજાને મુશ્કેલી આવતી હોય, આ જગતમાં હરિશ્ચંદ્રને મુશ્કેલી આવતી હોય, તો અમને પણ મુશ્કેલી તો આવવાની જ છે. પણ રોહિણીયા ચોર જેમ પોતાનું જીવન બદલાવે એમ આપણે પણ આપણું જીવન બદલાવીએ. તો આ જીવનને બદલાવવા માટે તમારે કર્મની થિયરી સમજવી પડે. અને એ કર્મ માત્ર પોતાના જ તરફ લઈને આવે છે કે હું મારા સંયમને સંભાળું, હું મારા સંયમને સંભાળતા સંભાળતા કોઈના તરફ આંગળી ન કરતા હું આમાંથી કઈ રીતે એક પગ ઉપર ચડું. એટલે કે આ વખતે મારી વાત જો કરું તો આ લેક્ચર આપ્યું એના પછી હું પોતે વિચાર કરું કે હવે આનાથી વધારાનો વિસ્તાર શું કરી શકાય. એટલે મારી સાથે મારો અભ્યાસ, મારી સાથે મારું કર્મ, મારી સાથે મારી થિયરી, મારી સાથે મારી સમજણ, એ જ માત્ર મહત્વનું હોય છે. એમાં કોઈ કશું ઉમેરી પણ નથી શકતું અને કોઈ કશું ડિલીટ પણ નથી કરી શકતું. હંસરાજ વચરાજ વિશે 600 દાયકા સુધી, કારણ કે 14મી સદીમાં લખાય છે, 19મી સદી સુધી એક પરંપરા ચાલે છે. તમે સિંહાસન બત્રીસી જુઓ, એની પરંપરા એક લાંબી ચાલે છે. દરેક કૃતિઓની પરંપરા લાંબી ચાલે છે. શા માટે ચાલે છે? એવું છે સર્જકને કશું નવું નથી સૂઝ્યું? ના, એમને સૂઝ્યું છે. પણ એના જે પાત્રો છે ને ભાઈ, ચિત્રલેહાનું પાત્ર જુઓ કે પુષ્પદંતનું પાત્ર જુઓ કે પછી હંસરાજ અને વચરાજનો ભાઈનો પ્રેમ જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ પાત્રો એક આખું કેરેક્ટર બિલ્ડ કરે છે. હંસરાજને ક્યાંય એવો વિચાર નથી આવતો અરે સારું વચરાજને તો ઓલી મળી ગઈ, મને કોઈ મળ્યું નહીં. આવો સ્ટુપિડ વિચાર એને ક્યારેય નથી આવતો. કે પછી પુષ્પદંત તો આ વિશ્વમાં હોય જ, એ ન હોય તો પછી આપણી પરીક્ષા કોણ કરશે? આપણે પુષ્પદંતને ડિલીટ નથી કરવાના, પરંતુ પુષ્પદંત નામના વાયરસને કઈ રીતે કંટ્રોલ કરવાનો એ સમજવા માટે આ કૃતિઓ પાસે જવાનું હોય છે. અને એ સમજવા માટે આ મધ્યકાલીન કૃતિઓને આપણે ખરેખર પામવાની હોય છે. બહુ જ જુદા પ્રકારની રસથી ભરપૂર. અને મેં પ્રયત્ન પૂરો કર્યો કે હું તમને આટલી લાંબી કથા બને તેટલા રસથી થોડા પુનરાવર્તન સાથે તમે ક્યાંય એમ વચ્ચે મિસ ન કરો એ રીતે રજૂ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. અને મને ખ્યાલ નથી કે હું મારા પ્રયત્નમાં કેટલી સફળ નીવડી, પણ તો આશા રાખું છું કે હંસરાજ વચરાજ 1395થી લઈને આજે 2025 સુધીના આ ગાળાને આપણે 2 કલાકમાં જે એકબીજા સાથે મેળવવાનો કે આ સમયને આપણે ટૂંકો કરીને પામવાનો પ્રયત્ન કર્યો છે, એમાં થોડેક અંશે આપણે સફળ રહ્યા હશું એવું હું માનું છું. આ સંસ્થાનો ખાસ કરીને હઠીસિંહ કેસરી સિંહ ટ્રસ્ટનો, આ ભવનનો ખાસ કરીને, અને વિશેષ કરીને મનીષભાઈનો ખૂબ આભાર માનું છું. ગૌરવભાઈ અહીંયા બેઠા હોય ત્યારે એક જુદી રીતે વાત કરવાનું ગમે છે અને અવારનવાર હમણાં તો એમને મળવાનું થાય છે. અને એ રીતે મને ખ્યાલ આવે છે કે જૈન સાહિત્યમાં એમને પણ એક વિશેષ પ્રકારનો રસ છે. અને આપ સૌ ભાવિકજનો જે રવિવારના દિવસે થોડો સમય ફાળવીને આ પ્રકારની કૃતિ વિશે સાંભળવા આવો છો ને, તમે સાંભળો છો એટલે અમને ફરી કામ કરવાનું મન થાય છે. આપ સૌનો ખૂબ આભાર.
સેજલબેનના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો સેજલબેનનો સન્માનપૂર્વક ખૂબ તાળીથી એમનું અભિવાદન. સેજલબેન, આપને વંદન, આપનો આભાર. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. આપ સૌનો પુનઃ આભાર.